યત્સંકલ્પાત પતિતપનો વાતિવાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષन् દિશતુ કુશલં સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં કર્પૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. આજે અહીંયા આગળ આ ચેન્નાઈ મહાનગર ખાતે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જેઓની દિવ્ય ઉપસ્થિતિમાં તથા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા, એમના આશીર્વાદ અને એમની અનુકંપાથી આ મહાનગરની અંદર આજથી આપણે શિવ પુરાણ પારાયણનો શુભારંભ કરી રહેલા છીએ. અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજનો દિવસ એટલે વિશિષ્ટ દિવસ રહેલો છે. ભગવાન સ્વામિનારાયણથી માંડી અને અદ્યાપી પર્યંત પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એમની પરમ પાવન ઉપસ્થિતિની અંદર આજે પહેલી વખત સ્વામિનારાયણના સાધુ શિવ પુરાણ પર કથા કરી રહેલા છે. એટલે આજનો દિવસ એક વિશિષ્ટ દિવસ કહેવાય. કારણ કે આપણા સત્સંગી બંધુશ્રી એવા કિરીટભાઈ, ગિરીશભાઈ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાંતભાઈ, આ ચારે ચાર ભાઈઓનો એક દિવ્ય સંકલ્પ હતો કે એમના પિતાશ્રી અમૃતભાઈ, એમની જે માતાશ્રી, એમની આ પરમ પાવન ઉપસ્થિતિની અંદર
તો આ પારાયણનો લાભ લઈ ન શક્યા, પરંતુ એમના સ્મરણાર્થે એમના આત્માને પરમ શાંતિ થાય, એમનો સંકલ્પ પણ પરિપૂર્ણ થાય, એટલા માટે ચારે ચાર ભાઈઓના મુખ્ય યજમાન પદે આજથી આ શિવ પુરાણનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ. સાથે સાથે ઉપયજમાન એવા શ્રી પંકજભાઈ, દિનેશભાઈ અને રમેશભાઈ, એઓને પણ આજે આપણે યાદ કરી લઈએ કે આ પારાયણની અંદર એમનો પણ આવો એક દિવ્ય સંકલ્પ, જેમના સંકલ્પ દ્વારા આજે આ એક મહાનગરની અંદર બહુ સુંદર જ્ઞાન યજ્ઞનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ. સામાન્યતઃ શિવજી માટે આપણે બધા જ એક શબ્દ વાપરીએ છીએ, મહાદેવ. દેવ એટલે કે આકાશ, એની અંદર ઘણા બધા દેવતાઓ રહેલા છે. વરુણ દેવ છે, મિત્રદેવ છે, સૂર્યદેવ રહેલા છે, આદિત્ય ગણ આખો એક દેવતાનો રહેલો છે, ઉષસ નામના પણ એક દેવતા રહેલા છે, અશ્વિની કુમારો, ઇન્દ્ર, માતરીશ્વા, અહિર્બુધ્ન્યા, આ બધા દેવોની ગણના આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સારી રીતે કરવામાં આવી છે, વાયુ વગેરે. પરંતુ એ બધા જ દેવતાઓમાં જો કોઈ મહાન દેવતા હોય તો એ ભગવાન શંકર. એટલા માટે એને મહાદેવ કહેવામાં આવે છે. અને શંકર ભગવાન એનું સ્વરૂપ આપણે અહીંયા આગળ નવાહન પારાયણની અંદર બરાબર રીતે સમજીશું. શિવ પુરાણ ગ્રંથ એક બહુ જ વિશિષ્ટ ગ્રંથ રહેલો છે, જે ગ્રંથની અંદર વાત કરવામાં આવેલી છે એ આજના જમાનાની અંદર પણ એટલી જ સાર્થક છે, આજના જમાનાને પણ અનુરૂપ રહેલી છે. જે વાતો આપણે આવતા 9 દિવસની અંદર સાંભળવાના છીએ. જ્યારે આ ગ્રંથનો આપણે પ્રારંભ કરી રહેલા છીએ ત્યારે સુંદર પ્રયાગ ક્ષેત્રની અંદર, જ્યાં આગળ ગંગા, યમુના અને અંતઃશ્રાવી એવી જે સરસ્વતી, આ ત્રણ નદીઓનો સંગમ જ્યાં આગળ થાય છે, ત્યાં આગળ ભારત વર્ષના 88,000 ઋષિઓ એકત્રિત થયેલા છે. કેવી એક દિવ્ય સભા હશે, જે સભાની અંદર 88,000 ઋષિઓ બેઠેલા હોય. એક મહાન સભાની અંદર શૌનક નામના મહર્ષિ પધાર્યા, અને આ મહર્ષિ જેવા આવ્યા સભાની અંદર, એ વખતે 88,000 ઋષિઓ એનું અભિવાદન કરે છે, એને પ્રણામ કરે છે અને એને વંદન કરે છે. અને વ્યાસપીઠ ઉપર શૌનક વગેરે ઋષિઓના આગ્રહથી સૂતજી બેઠા. એમણે જ્યારે આસન ગ્રહણ કર્યું, એવા સંજોગોની અંદર ઋષિઓ એમને વિનંતી કરે છે કે આપ અમને શિવ પુરાણ સંભળાવો. તો શિવ પુરાણ સંભળાવવાનું જ્યારે પ્રારંભ કરે છે, એ વખતે બહુ સુંદર રીતે આ ગ્રંથનો પ્રારંભ કરતા શૌનક સૂતજીને પૂછે છે, જ્યાંથી આ ગ્રંથના મહાત્મ્યનો પ્રારંભ થઈ રહેલો છે. હે હે સૂત મહાપ્રાણ, સર્વ સિદ્ધાંત વિપ્રભો, આપ્યાહીને કથા સારમ, પુરાણાનામ વિશેષતઃ, સપુત્રાયાશ્ચ સદ્ભક્તે, વિવેકો વર્ધતે કથમ, સ્વવિકાર વિલાસશ્ચ સર્જને ક્રિયતે કથમ. હે મહાપ્રાજ્ઞ સૂતજી, આ સંસારની અંદર સર્વ સિદ્ધાંતવિદ,
આપ બધા જ કઈ શાસ્ત્રોના સિદ્ધાંતને ખૂબ સારી રીતે જાણો છો. તો અમારી બધાની ઈચ્છા એવી રહેલી છે કે કથા સારમ પુરાણાનામ 18 પુરાણ રહેલા છે. આ 18 પુરાણનો સાર એ અમને તમે સંભળાવો. અને આમે આપણે બધા જે યુગની અંદર રહેલા છીએ એ યુગ બહુ ફાસ્ટ યુગ છે. અત્યારે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે અને ઓછા ટાઈમની અંદર ઘણું બધું વધારે આપણે કરવાનું હોય છે. એટલા માટે કહે છે કે અમને સાર તમે સંભળાવો. અને બહુ સુંદર આગળ બતાવતા કહે છે કે જીવાસ જાસુરતામ પ્રાપ્તા પ્રાયો ઘોરે કલો ઇહ તસ્ય સંશોધને કિંહિ વિદ્યતે પરમાયનમ. એટલે કે પ્રાયઃ કળિયુગની અંદર જીવો બધા અસુરતાને પ્રાપ્ત થયેલા છે. આપણી અંદર બે ભાગ છે, એક દૈવી ભાગ છે અને એક આસુરી ભાગ છે. દરેક માણસ પવિત્ર પણ છે અને દરેક માણસ અપવિત્ર પણ છે. દરેક માણસ સારો પણ છે અને દરેક માણસ ખરાબ પણ છે. દરેકની અંદર રામ પણ રહેલા છે અને દરેકમાં રાવણ છે. બે છે. આપણી અંદર એક ઓરડે પ્રભુ બિરાજે અને બીજે વસે શેતાન. એક ઓરડો એવો છે અંતરમાં કે જ્યાં આગળ ભગવાન સાક્ષાત વિરાજમાન છે અને બીજો ભાગ એવો પણ રહેલો છે કે જ્યાં આગળ શેતાન, કામ ક્રોધાત્મિક દોષો, રાવણ વગેરે પણ રહેલા છે. એટલા માટે શૌનક વગેરે ઋષિઓ સુતજીને કહે છે કે અમને કેવો વિવેક બતાવો જેના દ્વારા અમે અધ્યાત્મ માર્ગની અંદર કંઈક આગળ વધી શકીએ અને અમારો અસુર ભાવ, અમારી અંદર રહેલો નાસ્તિક ભાવ એ અમે ઘટાડી શકીએ, ઓછું કરી શકીએ અને સંપૂર્ણ એનો નાશ કરી શકીએ. આ વાત જ્યારે પૂછે છે ત્યારે બહુ સુંદર અહીંયા આગળ પ્રશ્ન પૂછાયો કે અમારી પાસે ટાઈમ તો ઓછો છે, આપણી પાસે ઓછો ટાઈમ છે, એટલે સાર ગ્રહણ કરવાનું છે. અને બહુ સુંદર રીતે ચાણક્ય એના શ્લોકની અંદર કહે છે કે દુનિયામાં શાસ્ત્રોનો કોઈ પાર નથી. તમે સવારથી સાંજ સુધીની આખી જિંદગી કદાચ સાંભળ્યા રાખો તો પણ અંત આવ્યો નથી, એટલા શાસ્ત્ર છે. આમ તો પશ્પ સાહનિક ની અંદર એક વાત કરવામાં આવી કે બૃહસ્પતિ વક્તા ઇન્દ્રશ્ચ શ્રોતા દિવ્યમ વર્ષ સહસ્રમ પ્રતિપદોક્તાનામ પારાયણમ પ્રોવાચ નાંતમ જગામ. એટલે કે બૃહસ્પતિ જેવો કોઈ વક્તા હોય, વક્તાઓમાં બૃહસ્પતિ મુખ્ય ગણાય, અને ઇન્દ્ર જેવો કોઈ શ્રોતા હોય, અને દેવતાના 1000 વર્ષ, આપણા નહીં, આપણા વર્ષ 1000 નહીં, દેવતાના. આપણા 100 વર્ષ બરાબર દેવતાનું 1 વર્ષ, દેવતાના 1000 વર્ષ એટલે આપણા 1,00,000 વર્ષ થાય. 1,00,000 વર્ષની આવડતા હોય અને ખાલી વાંચન જ કરવામાં આવે, એની પર નિરૂપણ કઈ નહીં, કોઈ પણ પ્રકારનું નિરૂપણ એમાં કરવામાં જ ના આવે તો પણ નાંતમ જગામ, એનો અંત ના આવે. એટલા બધા શાસ્ત્રો આ ભારતની ભૂમિ ઉપર રહેલા છે. હવે આ બધા શાસ્ત્રોનો વાંચવાનો આપણી પાસે ક્યાં ટાઈમ છે? એટલે ચાણક્ય બહુ બુદ્ધિશાળી થઈ ગયા આપણા ભારત વર્ષની અંદર. એમણે એક બહુ સુંદર શ્લોક લખ્યો જે અહીંયા આગળથી આપણે પ્રારંભ કરીએ છીએ. અનંત શાસ્ત્રમ બહુલાસ્ય વિદ્યા અર્ધસ્ય સાધો બહુવિઘ્નતા. અનંત શાસ્ત્રમ બહુલાસ્ય વિદ્યા અર્ધસ્ય સાધો બહુવિઘ્નતા. યત્સારભૂતં
યથા ક્ષીરમિમામૃતમ તરુપાસનીયમ હંસો યથા હંસો યથા અનંત શાસ્ત્રમ અન બહુલાશ્ચ વિદ્યા. દુનિયામાં અનંત શાસ્ત્રો રહેલા છે અને ઘણા બધા પ્રકારની વિદ્યા છે. ટોટલ 14 વિદ્યા છે. એ 9મા દિવસે તમને બતાવવામાં આવશે. ત્યાં સુધી સિક્રેટ. 9મા દિવસે આપણે એ 14 વિદ્યાઓને પ્રાપ્ત કરીશું. પણ શરત એટલી, અહીંયા આવશો તો, અહીં આવશો તો 14 વિદ્યા આપણને પ્રાપ્ત થશે. જે કોઈ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, પિલાણી કોઈ યુનિવર્સિટીની અંદર આ વિદ્યા ભણાવવામાં નહીં આવે. આ એક વિદ્યા એવી રહેલી છે કે જે વિદ્યા કોઈ જો ભણેલી હોય તો એની પાસે દુનિયાની અન્ય વિદ્યા સંપૂર્ણ ફીકી લાગે. એટલા માટે અહીંયા આગળ કહે છે અનંત શાસ્ત્ર છે, ઘણી બધી વિદ્યા રહેલી છે. અલ્પશ્ચ કાલઃ, કાળ બહુ અલ્પ છે અને જિંદગી અમથી નાની છે. આપણી જિંદગી કોઈ મોટી નથી. એક કવિએ બહુ સરસ વાત કરી કે જિંદગી આ નાની, એની નાની શી કહાની. મહાજ્ઞાની કહે, ધ્યાની કહે, પાણી તો થવાની. વર્ષ 100ની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની અને અડધી જે રહી એની કથની કહેવાની. બાળપણાની નાદાની, ખેલકૂદમાં જવાની અને જોતા જોતા મસ્તાની જુવાની આવવાની. જો જુવાન બેઠા છે, મસ્તાની જુવાની આવવાની. આવીને ન બેસવાની, નાચવાની, કૂદવાની, અત્તરોની મહેક મહેકવાની. જવાની તું જવાની અને જતા જતા કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. જવાની તું જવાની અને જતા જતા બુઢાપાની નિશાની દેખવાની. આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની. અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. માટે કરી લો કમાણી, આ મુક્તિ પામવાની. આ ખરેખર મુક્તિ પામવાનો એક અવસર પ્રાપ્ત થયેલો છે. એટલે અલ્પશ્ચ કાલઃ, બહુ જિંદગી નાની રહેલી છે. કાળ આપણી પાસે બહુ જ ઓછો છે. એમાં આ બધું કામ કરવાનું છે અને બહુ વિઘ્નતા છે. વિઘ્ન કેટલા, જેનો કોઈ પાર નથી. એટલા બધા વિઘ્નો આપણા જીવનની અંદર દરરોજ આવે છે. એટલા માટે ચાણક્ય કહે છે યત સાર ભૂતમ તદ ઉપાસનીયમ. જે કંઈ સાર હોય દુનિયામાંથી લઈ લેવું. કઈ રીતે? તો કે હંસો, નીર અને ક્ષીર એને ભેગું કરવામાં આવે. હંસ શું કરે? પાણીને છોડી દે અને દૂધને લઈ લે. એમ સમાજમાંથી જે કંઈ સારું હોય એને ગ્રહણ કરી લેવું. અને જે યુગની અંદર આપણે બધા જીવીએ છીએ એ યુગ માટે જો કેવું હોય તો વી આર લિવિંગ ઇન ધ ફાસ્ટ એજ. આ ફાસ્ટ એજ અને એરા આ બે રહેલો છે. આ યુગ બહુ ફાસ્ટ છે અને સાથે સાથે આ યુગ માટે જો કેવું હોય તો વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. આ શોધખોળના યુગમાં આપણે જીવી રહેલા છીએ. પણ બહુ સુંદર એક ચિંતકે વાત કરી, ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન ઓફ ધ 20th century is that a man can change his life by changing the attitude of his mind. એટલે કે ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન, મોટામાં મોટી જો ખરેખર શોધ હોય આ સદીની તો કઈ શોધ રહેલી છે? વી કેન ચેન્જ અવર લાઈફ. આપણે આપણું જીવન બદલી શકીએ જો આપણે બદલવાની ઈચ્છા રાખીએ તો. એટલા માટે ફક્ત આપણા મગજના વિચારોને આપણે સેજ એડજસ્ટ કરવાના છે આ પારાયણ દ્વારા. અને આ યુગની અંદર જો થોડુંક આપણે કરીશું તો એના દ્વારા બહુ જ મોટું કાર્ય થઈ જશે. એટલા માટે અહીંયા આગળ ઋષિઓ કહે છે કે અમારો વિવેક કઈ રીતે વધે. આ વિવેક કયા પ્રકારનો? કે જે વિવેકની અંદર જ્ઞાન હોય,
જે વિવેકની અંદર વૈરાગ્ય હોય, જે વિવેકની અંદર ભક્તિ હોય, આ ત્રણની સાથેનો વિવેક કઈ રીતે વધે? જો દુનિયામાં બે વિવેક છે, એક લૌકિક વિવેક અને બીજો આધ્યાત્મિક વિવેક. લૌકિક વિવેક એટલે તમે 5 સ્ટાર, 7 સ્ટાર, બુસ્તાન પેલેસ, તાજ, ઓબેરોય, હિલ્ટન આવી હોટેલમાં જાઓ તો ત્યાં આગળ કઈ રીતે બેસવું, કઈ રીતે પેલો કાંટો પકડવો, ચમચી કઈ રીતે પકડવી, વિવેક છે એક પ્રકારનો. ધારો કે 5 સ્ટાર ની અંદર તમે કે 7 સ્ટાર માં જતા હો, બુસ્તાન પેલેસ જેવી મસ્કત ની અંદર હોટેલ છે, એમાં તમે ભૂખ્યા થયા હો અને તમારા ભાણામાં દાળ ભાત હોય અને સબડકાલીન જમો તો પેલો આ વેઇટર આવીને બોલે કે પ્લીઝ ગો આઉટ, તમે બહાર જાઓ અને અવાજ ન કરો અહીંયા આગળ. કારણ કે આ 5 સ્ટાર છે, 7 સ્ટાર છે, અહીંયા આગળ અવાજ ન ચાલે. તો આ એક લૌકિક વિવેક, લોકોની સાથે વ્યવહાર કઈ રીતે કરવો, કઈ ભાષા બોલવી, કઈ રીતે શિષ્ટાચાર જીવનની અંદર કેળવવો વગેરે વગેરે. પણ દુનિયાના બધા જ વિવેકો પરિપૂર્ણ થાય ત્યાર પછી એક વિવેક શરૂ થાય છે જેને શાસ્ત્રની ભાષામાં અધ્યાત્મ વિવેક કહેવામાં આવે છે. એ અધ્યાત્મ વિવેક માટે આપણે 9 દિવસ અહીંયા આગળ બેસવાના છીએ. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે રાજા મહારાજાઓએ રાજ છોડ્યા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે મીરા નીકળી ગયા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે નરસિંહ મહેતાએ હરિજનવાસમાં ભજન ગાયા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસે ઘર છોડ્યા. એ વિવેકને પ્રાપ્ત કરવા માટે ગોપીચંદ, ભર્તૃહરિ આ રાજાઓએ રાજ છોડ્યા. અને આ વિવેકને પ્રાપ્ત કરવા માટે હજારો ને લાખો ભક્તો આ પ્રયત્ન કરી રહેલા છે. એટલે ભગવાન ધર્મ, વૈરાગ્ય, ભક્તિ એનાથી યુક્ત વિવેકની વૃદ્ધિ કેમ પ્રાપ્ત થાય? કારણ કે ભગવાન છે ને હંમેશા ભક્તિ જોતા હોય છે. તમે કેવા છો એ ભગવાન કોઈ દિવસ નિહાળતા નથી. તમારી અંદર શું છે એ ભગવાન જુએ છે. બહાર તમારો આકાર કેવો છે એને ભગવાન કોઈ દિવસ જોતા જ નથી. ભગવાન આપણા હૃદયની અંદર રહેલી ભાવના, દિવ્યતા, ભક્તિ આ જોતા હોય છે. એટલા માટે તો શાસ્ત્રની ભાષા બહુ સુંદર શાસ્ત્રકારો આપણને કહે છે. શું કહે છે? વ્યાધસ્યાચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા ગુપ્જાયા કિમુનામ રૂપમધિકમ કિમ તત્સુદામ્નો ધનમ કાજાતિ વિદુરસ્ય યાદવપતે રુગ્રસ્ય કિમ પૌરુષમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન તુ ગુણે ભક્તિ પ્રિયો માધવ. બહુ સુંદર કહે છે કે ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન તુ ગુણૈર ભક્તિ પ્રિય માધવ. ભગવાનને એક ભક્તિ પ્રિય રહેલી છે. તમે જો વ્યાધ હતો મહાભારતમાં એની કથા છે, એને આપણે બહુ ટચ કરતા નથી શિવ પુરાણને સાંભળવા ન હોવાથી. આ વ્યાધનું આચરણ એકદમ નિમ્ન કક્ષાનું હતું, પણ એ ભક્ત હતો, ભગવાન એની પર પ્રસન્ન થયા. એટલે તમે બહાર જાતિ ને પાતિ એના ભેદ ભગવાનને ત્યાં નથી. જેમ ગંગા સતી કહે છે ને કે જાતિ કે પાતિ નહીં હરિ કેરા દેશમાં, ભગવાનના દેશમાં જાતિ કે પાતિ નથી. ધ્રુવ કેટલો નાનો હતો, ભગવાન એની પર પ્રસન્ન થયા. ગજેન્દ્ર હાથી હતો, એને ક્યાં એવી પ્રાર્થના આવડતી હતી, પણ એનો ભાવ ભગવાનને નિહાળ્યો, ભગવાન એની પર પ્રસન્ન થયા. કુબ્જાની પાસે ક્યાં રૂપ હતો તો એ કૃષ્ણ ભગવાન એની પર પ્રસન્ન થઈ ગયા. એટલા માટે ભગવાનને તો ભક્તિ પ્રિય છે. સુદામાની પાસે ક્યાં ધન સંપત્તિ હતી,
વિદુરજી શુદ્ર જ્ઞાતિની અંદર જન્મેલા હતા અને ઉગ્રસેનની પાસે ક્યાં એવું બળ હતું? આ બધા જ સામાન્ય હતા, પરંતુ દરેકની ઉપર ભગવાન પ્રસન્ન થયા. એનું કારણ એટલું જ કે એ લોકોને હૃદયની અંદર ભગવાન પ્રત્યે ભાવના હતી. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર સમજાવી રહ્યા છે કે જો ભાવના હોય, ભક્તિ હોય તો એના દ્વારા ભગવાન પ્રસન્ન થાય. ઋષિઓ બહુ સુંદર પ્રશ્ન પૂછે છે કે અમારા હૃદયની અંદર રહેલો વિવેક, આ વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય? અને આ વિવેક કેવો? ભક્તિ સંપન્ન વિવેક, સામાન્ય વિવેક, લૌકિક નહીં. તો આ ભક્તિથી યુક્ત વિવેકની વૃદ્ધિ માટે અહીંયા આગળ પ્રશ્ન પૂછાયો. ખૂબ સુંદર રીતે જવાબ આપશે. અને ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો આપણા મહાપુરુષોએ બહુ સુંદર ગાયું કે બધા જ ગુણની શોભા ભક્તિ દ્વારા રહેલી છે. એટલે સંતો સરસ ગાય છે, સર્વ ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે ત્યારે. સર્વ ગુણ તો શોભે છે ત્યારે કૃષ્ણ ભક્તિ કરે જન જ્યારે. કૃષ્ણ ભક્તિ ગુણ હોય વર્ણલુણે વ્યંજન સમસોય. કૃષ્ણ ભક્તિ ગુણ હોય વર્ણલુણે વ્યંજન સમસોય. અલ્પજીવ કૃષ્ણ ભક્તિ કરે તો તે કાળ કર્મ ભયથી તરે. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ જમીણો. આ બધા જ ગુણોની શોભા ભક્તિ દ્વારા રહેલી છે. અને જો ખરેખર આપણા હૃદયની અંદર એવી ભક્તિ હોય તો એના દ્વારા બધા જ ગુણની શોભા રહેલી છે. એટલા માટે અહીંયા આગળ સંતો એ ગાય છે કે ભક્તિ એ ભગવાનને પ્રિય છે. અને જો આપણા હૃદયની અંદર આવી એક ભક્તિ હોય તો એના દ્વારા આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ. તો અહીંયા આગળ બહુ સુંદર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એનાથી યુક્ત એવો વિવેક, આ વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય? બે પ્રશ્ન બહુ અગત્યના છે. એક તો વિવેકની વૃદ્ધિ અને જીવની શુદ્ધિ. જો આ બે આપણા જીવનમાં આવે તો કશું જ પ્રાપ્ત કરવાનું ન રહે. જીવ શુદ્ધ થાય અને બહારથી વિવેક આવી જાય એટલે બધા જ સાધનો આલોકના પરિપૂર્ણ થઈ જાય. અને અહીંયા આગળ કહે છે સજ્જનો બધા વિકારને કઈ રીતે છોડી શકે? એટલે કે સજ્જનોએ જો વિકારનો ત્યાગ કરવો હોય, એનો નાશ કરવો હોય તો એના માટે શું કરવું? આજે સમાજની અંદર જ્યારે આપણે નિહાળીએ છીએ કેટલા બધા માનસિક વિકારો છે. આજે બહારથી તમે જોશો તો સમાજ કેટલો આગળ વધેલો તમને જણાશે, પરંતુ જ્યારે આપણા મનનો તપાસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આજે સમાજ ધીરે ધીરે પાછળ જતો રહે છે. આજે સમાજની અંદર કેટલા વિકારો વધેલા છે. એટલા માટે હમણાં જ એક રિસર્ચ થયેલું છે મોન્ટ્રિયલ યુનિવર્સિટીની અંદર. એક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેસ એની એક લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીની અંદર અત્યારે
લગભગ 1.5 લાખથી વધારે પુસ્તકો ફક્ત સ્ટ્રેસ ઉપર છે. માનસિક તણાવ, વિકારો. આ સમાજમાં જુઓ, 1.5 લાખ પુસ્તકો ફક્ત સ્ટ્રેસ ઉપર રહેલા છે. અને આજે અમેરિકા દેશ દુનિયાનો એકદમ પૈસાદાર દેશ ગણાય. દુનિયાની લગભગ 33% એનર્જી એકલો દેશ આ વાપરી રહેલો છે. આ દેશની અંદર તમે અત્યારે જાઓ તો તમને જોવા મળશે 176 મિલિયન અમેરિકન લોકો આજે ચિંતાગ્રસ્ત રહેલા છે. સ્ટ્રેસ, સવારથી ઉઠીને સાંજ સુધી, અને અહીંયા આગળથી આપણે 50 લાખ આપીને ત્યાં જઈએ છીએ. ત્યાં એ લોકો સ્ટ્રેસની અંદર માનસિક તણાવ ભોગવી રહેલા છે. તમે જો નાના નાના બાળકોને તમે જોશો તો બાળક આખા દિવસની અંદર 400 વખત લગભગ હસે છે. અને વયોવૃદ્ધ કે મોટા કેટલી વખત? તો કે 15 વખત. અને એ પણ પરાણે. 15 વખત પરાણે હસે. બાળકો 400 વખત હસે છે. અને કોઈ પણ માણસ જ્યારે હસે ને તો આપણા અત્યારના સાયન્ટિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ એવું કહે છે કે એક વખત તમે હસો એટલે શરીરની અંદર આપણને કોઈ મસાજ કરી આપે એટલા ફ્રેશ થઈ જાઓ. એક વખત તમે ખાલી હસો બસ તો તમે ફ્રેશ થઈ જાઓ. અને એક વખત ક્રોધ કરો, 60 જેટલા સ્નાયુઓ તણાય. અને કોઈ થાકી જાય 5-7 વખત ક્રોધ કરે તો. એટલા માટે હસતા રહેવું. ઘણી વખત નથી કે તમે હસતું મુખ રાખો, બાકી બધો જ અમે સંભાળશો, તમે હસતું મુખ રાખો. એટલે આજે માણસ ટેન્શનમાં સ્ટ્રેસને લઈ અને હસી નથી શકતો, ચિંતાગ્રસ્ત રહેલો છે. આ ચિંતામાંથી મુક્ત કરવા માટે શિવ પુરાણ છે. બહુ સુંદર બતાવ. એક તમે જુઓ, આની અંદર પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવેલું છે. આપણે ત્યાં 2 શબ્દ છે, એક ચિંતા અને ચિતા. ફક્ત અનુસ્વારનો જ ફેર છે. ચિંતામાં અનુસ્વાર છે, ચિતામાં અનુસ્વાર નથી. પણ ચિતા જીવનની અંદર એક જ વખત બાળે. અંતે આપણે જઈએ એક વખત ચિતા બાળે, પરંતુ આ ચિંતા આખો દિવસ આપણને બાળતી હોય છે. એટલા માટે જીવનમાં ક્યારેય ચિંતા નહીં કરવાની. હંમેશા ચિંતન કરવું, મનન કરવું, ભજન કરવું. ત્યાં શિવ પુરાણ આપણને શીખવાડી રહેલું છે. થોમસ કુલર, એક અંગ્રેજ લેખક અને પાદરી, આ બહુ સુંદર એમના શબ્દો રહેલા છે કે વી આર બોર્ન ક્રાઇંગ, we live complaining and we die disappointed. આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે રડતા રડતા જન્મીએ છીએ. બધા જ રડે ને, ઉવા ઉવા કરશે. તમે જોજો કાઠિયાવાડની ભાષામાં ઉવા ઉવા એટલે શું? હું અહીં અને તું વાહ. ભગવાનને કહે છે હું અહીંયા આવી ગયો, હવે તું વાહ એટલે ત્યાં રહેલો છે. દરેક બાળક ઉવા ઉવા કરે. એટલે માણસ જ્યારે જન્મે, વી આર બોર્ન ક્રાઇંગ. આપણે જન્મીએ છીએ ત્યારે રડીએ છીએ. વી લીવ કમ્પ્લેનિંગ એટલે જ્યારે આપણે જીવન જીવીએ છીએ આખો દિવસ ફરિયાદ જ કરીએ છીએ કે આજે વરસાદ આવ્યો, મજા ન આવી. આજે ગરમી પડી, મજા ન આવી. આજે ઠંડી પડી, મજા ન આવી. આજે આવું છે, તેવું છે. ખાવાનું બરાબર નથી, કપડા બરાબર નથી, નોકરી બરાબર નથી, ધંધો બરાબર નથી. આજે ક્રાઇસિસ રહેલી છે. બધા જ માણસો કંઈક ને કંઈક આખો દિવસ ફરિયાદ જ કર્યા રાખે છે જીવનની અંદર. એટલા માટે જીવીએ છીએ ફરિયાદ કરતા, અને વી ડાય ડિસઅપોઇન્ટેડ એટલે કે મરીએ છીએ હતાશાની સાથે. નેપોલિયન બોનાપાર્ટ ફ્રાન્સનો સમ્રાટ કહેવાય, અને જેને પોતાના જીવનની અંદર 40 વિજયો પ્રાપ્ત કરેલા. આ નેપોલિયન બોનાપાર્ટ એવી વાત છેલ્લે કરે છે હેલિના ટાપુ ઉપર. શું કહે છે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ. આ દુનિયાની કોઈ પણ સગવડ ખરીદી શકો
એટલા મારી પાસે પૈસા છે. આઈ કુડ હેવ ધી વર્લ્ડ એટ માય ફીટ. હું મારા પગના તળિયે દુનિયાને દબાવી શક્યો. યેટ, છતાં પણ આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીની અંદર 6 ડેઝ, 6 દિવસ સુખના જોયાની, હતાશાની સાથે મર્યો. દુનિયાને સમ્રાટ લાગે છે અને પોતાને ભિખારી લાગે છે. દુનિયા જેને સમ્રાટ કહે છે, જેની પાસે હજારો મહેલો રહેલા છે, એટલું જ ધન સંપત્તિનો કોઈ પાર નથી, એ માણસ હતાશાની સાથે આ લોકમાંથી વિદાય લઈને જાય છે. ધેટ મીન્સ વી ડાય ડિસઅપોઇન્ટેડ. એટલે કે આપણે બધા હતાશાની સાથે મરીએ છીએ. તો જીવનમાં કોઈ દિવસ ચિંતા નહીં કરવાની. ચિંતાથી ચતુરાઈ ઘટે અને ઘટે શરીરનું નૂર. ચિંતા નહીં કરવાની. ચિંતા સમમ નાસ્તિ શરીર શોષણમ. જો તમે ચિંતા કરશો તો એના દ્વારા શરીરનું શોષણ થશે. એટલે ક્યારેય જીવનમાં ચિંતા નહીં કરવાની, ચિંતન ભગવાનનું કરવાનું. તો અહીંયા આગળ ઋષિઓ બહુ સુંદર કહે છે કે કળિયુગમાં જીવ પ્રાયઃ અસુરતાને પ્રાપ્ત થયેલા છે અને એ અસુરતાને પ્રાપ્ત થયેલા જીવો કેમ શુદ્ધ બને, કેમ પવિત્ર જીવનની અંદર એ લોકો બને, એના માટે કયો ઉપાય રહેલો છે? માણસ માત્ર મોહને વશ થયેલો છે. દુનિયામાં આપણે રહીએ છીએ તો હજારો પ્રકારના મોહ છે. એટલે તુલસીદાસજી રામાયણની અંદર બહુ સુંદર એક વાત બતાવી રહ્યા છે કે મોહ જ બધા જ જે કંઈ રોગો કહીએ એનું મૂળ રહેલું છે. જો મોહ ટળે તો દુનિયાની અંદર ભગવાન મળે એવા છે, અને ભગવાન આવે બધા જ પ્રકારની શાંતિ આપણા હૃદયની અંદર આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે તુલસીદાસજી સુંદર અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે મોહ સકલ વ્યાધિ ન કર મોલા, વિનતે પુની ઉપજઈ બહુ સુરા. મોહ સકલ વ્યાધિ ન કર મોલા, વિનતે પુની ઉપજઈ બહુ સુરા. વિનતે પુની ઉપજઈ બહુ સુરા. જેટલા કઈ સમાજની અંદર દુઃખો આપણે પ્રાપ્ત કરીએ છીએ એ બધા જ દુઃખોનું જો કોઈ મૂળ હોય તો એ મોહ રહેલો છે. જે દિવસ મોહ ટળશે એ દિવસ ભગવાન મળશે. એટલે આ મોહ ટાળવા માટે 9 દિવસ અહીંયા આગળ આ યજ્ઞનો પ્રારંભ કરેલો છે. એટલા માટે જ બહુ સુંદર સંતો ગાય છે. તમારે ગાવા જેવું છે, આપણે ગાવું છે 9 દિવસ. બહુ સુંદર અહીંયા આગળ સંતોએ કહ્યું કે મુનિ મન મધ્ય વિચાર એવો કરે, મોહ શૂલડતે મદ કેવા. મુનિ મન મધ્ય વિચાર એવો કરે, મોહ શૂલડતે મદ કેવા. પાખરિયા નરતે કૈક પાડ્યા ખરા, પાખરિયા નરતે કૈક
કંઈક પાડ્યા ખરા શૃંગી શશી સુર રાજ જેવા શૃંગી શશી સુર રાજ જેવા અવસર આવ્યો રણ રમવાતણો અવસર આવ્યો રણ રમવાતણો અતિ અમૂલ્ય ન મળે નાણે અતિ અમૂલ્ય ન મળે નાણે કે અવસર આવ્યો અતિ અમૂલ્ય આ નાણું ખર્ચતા ટાણું નહીં મળે. એટલા માટે આ વીજળીના ઝબકારે મોતી પરાવવા જેવો આપણા માટે સમય આવી ગયો છે. તો સૂતજી શૌનકને આટલી વાત કહે છે કે મોહ ટાળવો હોય, ભક્તિ જીવનની અંદર વધારવી હોય અને વિવેકી જો તમારે બનવું હોય તો એના માટે શું કરવું જોઈએ સરસ અહીંયા આગળ બતાવી રહ્યા છે મહાત્મીના અધ્યાયની અંદર. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાધિક વિવર્ધનમ શિવતોષકરમ દિવ્યમ શૃણો વત્સ રસાયનમ કાલવ્યાલ મહાત્રાસ વિદ્વંસ કરમુત્તમં શૈવં પુરાણં પરમં શિવેનોક્તં પુરાણે. જેટલા કંઈ સિદ્ધાંતો કહી શકીએ બધા જ સિદ્ધાંતોથી યુક્ત અને ભક્ત્યાદિ વિવર્ધકમ ભક્તિનું જેના દ્વારા પોષણ થાય અને શિવ જેનાથી સંતોષાય, મહાદેવ જેનાથી રાજી થાય, શંકર કૈલાસમાં બેઠા બેઠા આપણી ઉપર પ્રસન્ન થાય એવો કોઈ ગ્રંથ હોય તો શૈવમ પુરાણમ પરમમ. આ ગ્રંથ એવો રહેલો છે શિવેન ઉક્તમ, એટલે કે ભગવાન શંકરે આ ગ્રંથ કહેલો છે. કેટલો દિવ્ય હોય! જે ભગવાનના મુખમાંથી કોઈ વાણી આવે એ વાણી સ્વાભાવિક રીતે દિવ્ય હોય. એટલા માટે આગળ કહે છે કે આનાથી પર, આનાથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ રહેલી નથી. જો મનની શુદ્ધિ તમારે કરવી હોય, મન શુદ્ધ કરવું હોય તો દુનિયામાં અત્યારે કોઈ એવી ટેબ્લેટ શોધાયેલી નથી. જે યુગમાં આપણે રહ્યા છીએ તો યુગ વિજ્ઞાનનો યુગ કહેવાય. એક ટેબ્લેટ લો અને તમારું મન શુદ્ધ થાય એવી કોઈ ટેબ્લેટ ખરી? તો અહીં બેસે કોણ? આ કથામાં કોઈ બેસે નહીં. ઘરે બેઠા બેઠા ટેબ્લેટ જ ન ખાઈ લે. કોઈ એવું ઇન્જેક્શન શોધાયેલું નથી કે કોઈ ઇન્જેક્શન લે એટલે તમારું મન શુદ્ધ થાય. એવું કોઈ ઇન્જેક્શન નથી, કોઈ દવા નથી. એના માટે તો અહીંયા આગળ ઋષિઓ બહુ સુંદર આગળ કહે છે કે એ તસ્માદ અપરમ કિંચિત પુરાણાક્ષૈવતો ન વિદ્યતે મન શુદ્ધ્યે કલિજાનાં વિશેષતઃ એતत् શિવ પુરાણં હિ પરમં શાસ્ત્રમુત્તમં શિવરૂપં ક્ષિતો જ્ઞેયં સેવનીયં ચ સર્વથા. આ ગ્રંથ દ્વારા જ આપણે આપણા મનની શુદ્ધિ કરી શકીશું અને આના દ્વારા જ આપણા હૃદયની અંદર રહેલો મેલ એ મેલને પણ દૂર કરી શકીશું. આમ તો આપણે બધા જ કપડાં સરસ પહેરીને આવ્યા છીએ, ઘણા વાળ ઓળીને આવ્યા છે, ઘણા પાછા ચાંદલો કરીને આવ્યા છે, ઘણા નવા કપડાં આજે જ ધારણ કરીને આવ્યા છે. બધી રીતે આપણે બધા વ્યવસ્થિત બહારથી બની ઠની અને અહીંયા આગળ બેઠેલા છીએ. પણ
અંતર મન કેટલું શુદ્ધ છે એ તો આપણે જાણીએ, આપણા સિવાય બીજાને ખબર ન પડે. એ મનની જો શુદ્ધિ કરવી હોય તો એના માટે આ શિવ પુરાણ રહેલું છે, જેના દ્વારા મન શુદ્ધ થશે. કદાચ તમે બહારથી ભલે ને અશુદ્ધ હો, કંઈ વાંધો નહીં. બહારથી ભલે ને મેલા ઘેલા હો, કંઈ વાંધો નહીં. જો મન શુદ્ધ હશે તો એના દ્વારા અંતરમાં શાંતિનો અહેસાસ પ્રાપ્ત થશે. એટલે મનને શુદ્ધ કરવા માટે શાસ્ત્રનું શ્રવણ બહુ સુંદર સંતો અહીંયા આગળ બતાવી રહ્યા છે કે જો શાસ્ત્રોનું શ્રવણ કરીએ તો એના દ્વારા આપણા મનની એક મહાન શુદ્ધિ થાય છે. શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિ ભક્તિ ભાવે, શાસ્ત્રો સુણ્યાથી સદબુદ્ધિ આવે, શાસ્ત્રો સુણ્યાથી હરિ ભક્તિ ભાવે. આલોકનો ને પરલોક કેનો રસ્તો મળે શાસ્ત્ર થકી ગણેલો. આલોકનો ને પરલોક કેરો રસ્તો મળે શાસ્ત્ર થકી ગણેલો. રસ્તો મળે શાસ્ત્ર થકી ગણેલો. બહુ સુંદર સંતોએ એક ગાયેલું છે કે શાસ્ત્ર દ્વારા સદબુદ્ધિ આવશે, એના દ્વારા ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે, એના દ્વારા આલોક અને પરલોકનો એક રસ્તો આપણને મળી જશે. ખરેખર આલોકમાં જીવવા માટે અગત્યનું છે. આલોકની અંદર જીવવા માટે પણ શાસ્ત્રનું પઠન, શ્રવણ અને વાંચન બહુ અગત્યનું રહેલું છે. એટલા માટે અહીં આગળ પ્રારંભમાં ઋષિઓને સુતજી સંભળાવી રહેલા છે કે શિવ પુરાણ એક એવો ગ્રંથ છે જેનું શ્રવણ કરશો તો એના દ્વારા તમને સદબુદ્ધિ આવશે. બુદ્ધિની તો દરેકની પાસે છે જ, પણ સદબુદ્ધિ એટલે કે પવિત્ર બુદ્ધિ, અને એ બુદ્ધિ દ્વારા જ આપણે સમાજની અંદર શાંતિ પ્રાપ્ત કરી શકીશું. શાસ્ત્ર શું કરે છે તો કે વર્ણ અને આશ્રમ બતાવે. શાસ્ત્ર દ્વારા ધર્મ અને અધર્મનો ખ્યાલ આવે. શાસ્ત્ર દ્વારા વ્યવહાર કેવી રીતે કરવો એ પણ આપણને ખ્યાલ આવે. શાસ્ત્ર સાર અને અસાર બેય બતાવે છે. કેટલું શાસ્ત્ર કામ કરે છે, પણ આજકાલ લોકો આ ટીવીના જમાનામાં આને ભૂલી ગયા છે. આજે પોથી પડેલી છે ને ઉપર ખોલતા જ નથી. પહેલાના વખતમાં દાદા ને દાદીઓ પોતાના દીકરા ને દીકરીઓને રામાયણ, મહાભારત, શિવ પુરાણ આ બધા ગ્રંથોના આખ્યાનો કહેતા, અને હવે શું થઈ ગયું, ટીવીનું બટન ઓન કરે એટલે આખું ઘર સાથે એને માણે. દાદા દાદીઓ જૂની આંખે નવું જોતા થઈ ગયા છે. એ લોકો પણ જૂની આંખે નવું જોતા હોય છે. એટલા માટે આ ટીવીના જમાનાની અંદર લોકો શાસ્ત્રને ધીરે ધીરે ભૂલી ગયા છે. એટલે અહીંયા આગળ બહુ સુંદર કહે છે કે શાસ્ત્ર થકી સંતોય ઓળખાશે, શાસ્ત્ર થકી જ્ઞાને આવશે, અરે શાસ્ત્ર થકી સુબુદ્ધિ પણ આપણને પ્રાપ્ત થશે, અને શાસ્ત્ર થકી મર્યાદા કઈ રીતે જીવનમાં રાખવી એ પણ સમજાવશે. ટૂંકમાં કોઈ પણ અધ્યાત્મ ગ્રંથ દ્વારા આપણને બધું જ સમજાઈ જશે. એટલે ગ્રંથનું શ્રવણ કરવું, જેના દ્વારા આપણે કંઈક પ્રાપ્ત કરી શકીશું. સંતોના શબ્દો રહેલા છે કે શાસ્ત્રે કરી છે વર્ણયાશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મ રે, શાસ્ત્રે કરી છે વર્ણયાશ્રમ રે, શાસ્ત્રે કરી છે
મળે. શાસ્ત્રે કરી છે સર્વે વ્યવહાર રે, શાસ્ત્ર જણાવે સાર અસાર રે. શાસ્ત્રે કરી છે સર્વે વ્યવહાર રે, શાસ્ત્ર જણાવે સાર અસાર રે. શાસ્ત્ર ધણી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે. શાસ્ત્ર થકી સંત ઓળખાય રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે. શાસ્ત્રે કરી આવે બુદ્ધિ રે, શાસ્ત્ર વિના નથી રહે ઊંધી રે. શાસ્ત્રે કરી આવે બુદ્ધિ રે, શાસ્ત્ર વિના નથી રહે ઊંધી રે. શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે, નહીં તો દેહધારી રહે દુખી રે. શાસ્ત્ર મર્યાદે સહુ છે સુખી રે, નહીં તો દેહધારી રહે દુખી રે. દેવ દાનવ માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે. દેવ દાનવ માનવ મુનિ રે, શાસ્ત્રે બાંધી મર્યાદ સહુની રે. માણસ કદાચ બહારની આંખે જોતો હોય, પરંતુ જો શાસ્ત્રની આંખ એની પાસે ન હોય તો આપણા મહાપુરુષો એવું કહે છે કે માણસ આંધળો છે. જો તમે બહારથી દુનિયાને જોતા હો પણ શાસ્ત્ર રૂપી તમારી પાસે આંખ નથી તો યાદ રાખજો, તમે ડોક્ટર હો, એન્જિનિયર હો, MBA હો, CS હો કે ICW હો, અરે IAS ઓફિસર હો, કલેક્ટર હો કે ભારતના વડાપ્રધાન હો કે પ્રેસિડેન્ટ હો, પણ જો તમારી પાસે શાસ્ત્રની આંખ નથી તો યાદ રાખો તમે આંધળા છો. આ શિવ પુરાણ અને અન્ય પુરાણોની અંદર આપણને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને ઋષિઓ નો ડિંડીમાં ઘોષ છે, નગારાનો અવાજ. નગારો વગાડીને ઋષિઓ આપણને કહે છે, શું કહે છે કે જેની પાસે શાસ્ત્ર નથી એ માણસ જોતો હોય છતાં પણ આંધળો રહેલો છે. બહુ સ્પષ્ટ ઋષિઓના અહીંયા આગળ શબ્દ રહેલા છે. ઋષિઓ આપણને સમજાવી રહ્યા છે કે અનેક સંશયો છે શાસ્ત્રમ યસ્ય અનેક સંશયોને છેદી અને પરોક્ષાર્થસ્ય દર્શનમ. આ દિવાલની બહાર શું છે એ આપણને ક્યાં ખબર છે? બાજુના ઓરડામાં શું થાય છે આપણને ક્યાં ખબર છે? અરે બીજા બ્રહ્માંડની વાતો આપણને ક્યાં ખબર છે? પણ જો શાસ્ત્ર વાંચેલા હશે અને આ શાસ્ત્રનો અભ્યાસ તમને હશે, અહીં બેઠા બેઠા અમેરિકા દેખાશે, જવાની જરૂર નહીં પડે. અહીં બેઠા બેઠા જ્યાં હો ત્યાં સોજિત્રાના હો સોજિત્રાના, અને બીજા ગામના હો તો બીજા ગામના, બધા ગામડાઓ તમને અહીં બેઠા બેઠા દેખાશે. કારણ કે પરોક્ષાર્થસ્ય દર્શનમ,
પરોક્ષનું પણ દર્શન તમને થશે. અને સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ, બધાની આંખ શાસ્ત્ર છે. જેની પાસે નથી એ માણસ કેવો છે? અંધ એવ સહ, એ માણસ આંધળો રહેલો છે. એટલે અહીંયા આગળ શિવ પુરાણ કોઈ જો સાંભળે તો એ સાક્ષાત રુદ્ર કહેવાય. ખાલી સાંભળે એમાં જો મહાદેવ જેવા તો આપણે બની જઈએ. લો, મહાદેવની આપણે પૂજા કરીએ, એની ઉપર અભિષેક કરીએ, બીલીપત્ર ચડાવીએ અને એની ઉપર કુમકુમનો ચાંદલો કરીએ અથવા તો આપણે ચંદનનો ચાંદલો કરીએ. અને મહાદેવનું જે લિંગ છે, આગળ આપણે બધું જાણીશું, લિંગનો મહિમા વગેરે. એ મહાદેવ જેવા તો આપણે બની જઈએ. આ મહાત્મ્યના અધ્યાયની અંદર બહુ સુંદર રીતે સમજાવી રહેલા છે. યે શૃણવંતિ પુરાણં શાસ્ત્રમુત્તમં તે મનુષ્યાનમંતવ્યા એવ ન સંશયઃ સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એતत् શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. એટલી સુંદર વાત બતાવે છે. યે શૃણવંતિ મુને શૈવમ પુરાણમ, જે કોઈ શિવ પુરાણ સાંભળે તે મનુષ્યા ન મંતવ્યા, તમે બધા કોઈ માણસ નથી. જેટલા જેટલા સભામાં આવ્યા ને બધા જ રુદ્રા એવ ન સંશય, આ શિવ પુરાણમાં છે. જે કોઈ શિવજીની કથા સાંભળે એ માણસ એને નહીં સમજવાના. કોણ સમજવાના એને? તો કે એ બધા શિવ સ્વરૂપ છે. અને આ કથા કેટલો સમય સાંભળવાની? સદા સેવ્યા, હંમેશ માટે સાંભળ્યા જ રાખવાની. કદાચ એટલો ટાઈમ ન હોય તો અહીંયા આગળ કહે છે 2 ઘડી સાંભળવી. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ. કદાચ 48 મિનિટનો તમારી પાસે ટાઈમ ન હોય તો એક ક્ષણ ફક્ત અંદર મોઢું બતાવી નીકળી જવું. પણ મોઢું બતાવવા તો આવવું. અહીંયા આગળ આ સભા મંડપમાં કદાચ તમારી પાસે ઓછો ટાઈમ હોય, કઈ વાંધો નહીં, કે આપણે કોઈને થોડું કહી શકીએ કે તમે અહીંયા આગળ 2 કલાક બેસો, કઈ વાંધો નહીં. પણ એને એટલું તો કહી શકાય કે આ જ્યાં પારાયણ ચાલે છે ત્યાં તો અંદર તને જેટલો ટાઈમ હોય 5-10 સેકન્ડ બેસીને પછી જતો રહે તારા કામે, કઈ વાંધો નહીં. જો 5-10 સેકન્ડ પણ અહીંયા આગળ બેસે, રુદ્રા એવ ન સંશય, એ રુદ્ર સ્વરૂપ રહેલો છે. કેટલો સુંદર અહીંયા આગળ મહિમા સાંભળનારાનો બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથ કેવડો છે જેની અહીંયા આગળ વાત કરતા આગળ કહે છે, ચતુર્વિંશતિ સહસ્રો ગ્રંથોયં સપ્તસંહિતઃ ભક્તિ ત્રિક સંપૂર્ણ શ્રૂયાતં પરાલરા. આ ગ્રંથ 24,000 શ્લોકનો છે. ભાગવત 18,000 શ્લોકનો ગ્રંથ છે. ભાગવત કરતા આ મોટો ગ્રંથ શિવ પુરાણ છે. ભાગવતની કથા સામાન્ય રીતે લોકમાં બહુ થાય છે. શિવ પુરાણ એની કથા હમણાં પ્રારંભાય છે. હમણાં જરાક શિવ પુરાણનો વિશેષ મહિમા આપણે બધા જ ગાતા થયેલા છે. પણ 24,000 શ્લોકનો આ એક દિવ્ય ગ્રંથ રહેલો છે, જેની અંદર 7 સંહિતા છે. પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા, બીજી સંહિતા રુદ્ર સંહિતા, ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા,
ચોથી સંહિતા કોટિ રુદ્ર સંહિતા, પાંચમી સંહિતા ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ અને સાતમી વાયવ્ય. આ 7 સંહિતાનો એક સુંદર ગ્રંથ રહેલો છે. અને આ ગ્રંથને કોઈ ભણે ને, આ ગ્રંથને વાંચે, આમ તો તમારા ઘરમાં શિવ પુરાણ હોય જ. મારે કેવું નથી તમને, પણ તમારા ઘરમાં તો શિવ પુરાણ હોય જ ને. એટલે દરેક હિન્દુઓના ઘરમાં સામાન્ય રીતે એકાદું પુસ્તક તો હોય ને આવું. અને કદાચ ન હોય, પારણ પૂરી થાય ને યોગ્ય સમય મળે ત્યારે એકાદું પુસ્તક વસાવજો. એક આપણા ઘરની અંદર ઘણા ઘરમાં સારું ટીવી હોય પણ કોઈ ધાર્મિક પુસ્તક ન હોય. ઘણા ઘરમાં બેડ સરસ હોય, ફર્સ્ટ ક્લાસ બેડ હોય, આમ જરા ડબલ બેડ, ઘણા ચોબલ બેડ હોય છે. મોટા મોટા ઘરમાં જો તો અડધો રૂમ તો બેડ થી ભરેલો હોય. આપણે એમ થાય કે આમાં સુવાનું છે કે આરોટવાનું છે. મોટા મોટા બેડ હોય પરંતુ એના ઘરની અંદર કોઈ ધાર્મિક પુસ્તક ન હોય. તમારી પાસે ગાડી સારી હોય, કોકની પાસે સ્કોડા હોય, કોકની પાસે મર્સિડીસ હોય, કોકની પાસે જેગુઆર હોય, કોકની પાસે લેક્સસ હોય, કોકની પાસે લિંકન હોય, કોકની પાસે રોલ્સ હોય. ગાડીઓ સારી સારી તમારી પાસે હોય, પણ ઘરની અંદર કોઈ ધાર્મિક પુસ્તક ન હોય. કારણ કે આપણે ગરીબ ખરા ને, ગરીબ છીએ. આ પુસ્તકો વસાવવા માટે પૈસા નથી. આપણી પાસે પરદેશ જવા માટે પૈસા છે, આપણી પાસે બીજું ઘણું લેવાના પૈસા રહેલા છે. રીબોકના બૂટ લઈએ ને સરસ લે, ગોગલ્સ સારા લઈએ, આઈફોન 4 કે સેમસંગ ગેલેક્સી 3 કે 4 આપણે વસાવીએ, પણ આપણી પાસે એક આવો ધાર્મિક ગ્રંથ વસાવવાના પૈસા નથી હોતા. એટલે ઘરની અંદર થોડુંક અધ્યાત્મ ચિંતન થાય એના માટે એકાદો ગ્રંથ વસાવજો. અને ગ્રંથ જાહેરમાં રાખજો. તમે જેમ ટીવી જાહેરમાં રાખો છો એવી રીતે ગ્રંથ વસાવી આખો દિવસ તમે બહાર નીકળો ને અંદર આવો ને તો તમારા ઘરમાં દેખાવો જોઈએ ગ્રંથ. જો દેખાશે ને તો વાંચવાનું મન થશે. ઘણા કબાટમાં મૂકી રાખે, અંદર કબાટમાં પૈસા મુકાય, કબાટમાં સોનું મુકાય, કબાટમાં હીરા મુકાય, કબાટમાં ગ્રંથો બહાર મુકાય, એને અંદર ન મુકાય. અને જો તમે બહાર મૂકશો તો તમારા દીકરા, તમારી દીકરીઓ, અરે તમારી વહુઓ આ ગ્રંથોને વાંચશે, જેના દ્વારા કેવું ફળ પ્રાપ્ત થશે એ શિવ પુરાણમાં કહે છે. જે કોઈ વાંચે આ શિવ પુરાણ એ જીવન મુક્ત બની જાય. એ જીવતો હોય છતાંય મુક્ત બની જાય. તમારું ઘર તીર્થ બની જાય. તમે અહીંયા આગળથી સાંભળીને હવે ઘરે જશો. બધા યાદ રાખજો, તમારા ઘરમાં જેવો તમે પગ મૂકશો ને આ શિવ પુરાણ સાંભળીને, તમારું ઘર તીર્થ બની ગયું. જેને જેને ઘરને તીર્થ બનાવવું હોય ને એને અહીંયા આગળ આવવાનું. અહીં સાંભળીને પછી ઘરે જાય, તમારા ઘરની દિવાલો પવિત્ર બની જશે. અને તમારા ઘરની અંદર જે પાપ હશે ને એ પાપ વિદાય લઈને હવે જશે. અને કદાચ કોઈ પાપી માણસ તમારા ઘરમાં આવે અને દેવ યોગે એનું મૃત્યુ થાય, માણસ તમે ત્યારે મરી જાય ને, તમારા ઘરમાં આવીને કોઈક મરે બહારનો પાપી, એ માણસ પવિત્ર બની જશે અને એને સ્વર્ગની પ્રાપ્તિ થશે, કૈલાસ મળશે. જો બહારનો પાપી તમારા ઘરમાં ધામમાં જાય, મૃત્યુ પામે, એને કૈલાસ મળે, તો ઘરમાં કોઈ માણસ મરે એને મળે છે. સ્વાભાવિક રીતે ભગવાનનો દિવ્ય ધામ પ્રાપ્ત થાય. એટલો બધો મહિમા બતાવ્યો છે. આલોક અને પરલોક બે લોકની અંદર જો ખરેખર સુખ પ્રાપ્ત કરવું હોય તો એના માટે આ ગ્રંથ રહેલો છે. શૌનક સુતજીને કહે છે કે આ ગ્રંથથી કોણ કોણ શુદ્ધ થયા, કેવા માણસો હતા અને કઈ રીતે એ લોકોએ પોતાના જીવનની અંદર શુદ્ધિ પ્રાપ્ત કરી. બહુ સુંદર અહીંયા આગળ બતાવે છે. યે માનવા પાપ કૃતો દુરાચાર કરતા ખલા કામાદિ નિરતા નિત
સત્યમ તેમી શુદ્ધ કે કદાચ આપણાથી પાપ થઈ ગયા હોય, દુરાચારી આપણે હોઈએ અને જાત જાતની દુનિયાની કામના હોય, એ બધી જ કામનામાંથી આપણને આ ગ્રંથ છે એ શુદ્ધ કરશે. અને કોણ શુદ્ધ થયા? હવે એના આખ્યાનનો પ્રારંભ કરે છે. આ ગ્રંથની પૂર્વ ભૂમિકા, મહાત્મ્યના અધ્યાયની પૂર્વ ભૂમિકા બાંધી, ગમે તેવા તમે પાપી હો, દુરાચારી હો, કામાદિક નિરતાહા, કામનાથી યુક્ત તમે હો, પણ શુદ્ધ થઈ શકો. અત્યારે ચોમાસું છે, રસ્તા ઉપર આપણે ચાલ્યા જતા હોઈએ અને કાદવ કીચડમાં તમે પડી જાઓ તો બાથરૂમમાં જાઓ તો સાફ થઈ જવાય ને. તમે તેવા ભલે ને કાદવથી તમે એકદમ ખરડાઈ ગયા હો, કંઈ વાંધો નહીં. બાથરૂમમાં જાઓ અને સરસ રીતે સ્નાન કરો, વ્યવસ્થિત શેમ્પુ બેમ્પુ લગાડીને, તો કે સાબુ સારા લગાડી અને તમે શુદ્ધ થઈ શકો. કદાચ આપણે ભલે ખરડાઈ ગયા હોય, ચિંતા ન કરતા. પાપ થઈ ગયો હોય એનો કોઈ દિવસ આપણે વિચાર નહીં કરવાનો, પણ એ પાપ હવે ન થાય એના માટે જાગૃતિ રાખવાની. અત્યાર સુધી જે પાપ થઈ ગયા હોય એ પાપના પ્રાયશ્ચિત રૂપે આ ગ્રંથની કથા રહેલી છે. આ કેમ પિતૃઓના મોક્ષ માટે, કેમ પિતૃઓની શાંતિ માટે આ કથા કરવામાં આવે છે. એમના દાદા ને દાદી ધામમાં ગયા છે. આપણી ભાવના રહેલી છે કે જ્યાં ગયા છે ત્યાં એ લોકોને આનંદ મળે, સુખ મળે, કારણ કે એને આપણને જીવન આપ્યું, એને આપણને જ્ઞાન આપ્યું, એને આપણને ઘણું ઘણું આપેલું છે. તો એ જ્યાં હોય ત્યાં એ લોકોને સુખ મળે. અહીં તમે સત્કર્મ કરો ને સુખ ત્યાં મળે. અને વાત એ સાચી છે ને, અત્યારનું સાયન્સ તમે જુઓ ને, અમેરિકાની અંદર કોઈ પણ રજૂ થતો હોય તમારે ઘર નથી દેખાતું, રજૂ અમેરિકામાં થતો હોય તમારે ઘર દેખાય. અહીં આપણે રજૂ કરીએ છીએ ને ત્યાં મળશે, નક્કી જ છે. અહીં આપણે રજૂ થઈ રહેલું છે અને ત્યાં આગળ પિતૃઓને પ્રાપ્ત થવાનું જ છે. એટલા માટે અહીંયા આગળ કહે છે એક સુંદર આખ્યાન, નાનકડું આખ્યાન છે. દેવરાજ બ્રાહ્મણનું આખ્યાનનો પ્રારંભ કરતા અહીંયા આગળ સમજાવે છે. આસી કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ વિક્રેતા દેવ ધર્મ પરામુખ સંધ્યા જ્ઞાન પરિભ્રષ્ટો વૃત્તિ પરાય દેવરાજ ખ્યાતો વિશ્વસ્ત જનમંચક. એક કિરાત નગરની અંદર દેવરાજ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ કેવો હતો કે જ્ઞાન દુર્બલ. જેટલા જેટલા બ્રાહ્મણો બેઠા છે ને, અહીં તો બ્રાહ્મણોની નગરી કહેવાય. આ બ્રાહ્મણો અહીંયા આગળ બહુ છે. જો બ્રાહ્મણમાં જ્ઞાન ન હોય ને તો જ્ઞાન દુર્બલ બ્રાહ્મણ કહેવાય. ઘણા શરીરથી દુર્બળ હોય એ પોસાય, પણ જો કે અહીં તો બધા શરીરથી નહીં વ્યવસ્થિત છે, તો બધા શરીરથી નહીં વ્યવસ્થિત રહેલા સુખી છે, સુખી શરીર સંપત્તિ રહેલી છે. પણ એની સાથે સાથે અહીંયા આગળ કહે છે જ્ઞાન દુર્બલ. જ્ઞાનથી ક્યારેય દુબળા ન રહેવું, એટલે કે જ્ઞાન બરાબર. જો અત્યારે જો બિલ ગેટ્સનું એક સૂત્ર છે, ધ નોલેજ ઇઝ પાવર. નોલેજ પાવર રહેલો છે. તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. એટલે જો જ્ઞાન હોય તો એ માણસ દુનિયામાં કંઈક કરી શકે. આ કિરાત નગરની અંદર રહેનારો દેવરાજ બ્રાહ્મણ કેવો હતો? જ્ઞાન દુર્બલ, દરિદ્ર. દરિદ્ર હતો, જ્ઞાનથી પણ દરિદ્ર હતો. અને રસ વિક્રેતા, રસનો ધંધો કરતો હતો, રસ કંઈક વેચતો હતો.
દેવ ધર્મ પરાંગ મુખ, એટલે કે કોઈ દિવસ મંદિરે જતો નહોતો, એકેય ધર્મ પાડતો નહોતો. સ્નાન સંધ્યા ભ્રષ્ટ, એટલે કે સ્નાને નહોતો કરતો ને સંધ્યાય વંદન નહોતો કરતો. હવે બ્રાહ્મણ સ્નાન ન કરે કેટલો ખરાબ લાગે. આમ તો દરેકે સવારમાં નાવું જોઈએ. પરદેશની સંસ્કૃતિ ને આપણી સંસ્કૃતિમાં બહુ અંતર છે. આ પરફ્યુમની શોધ ક્યારથી થયેલી છે? પરદેશની અંદર ધોળિયાઓ નાતા બંધ થયા ને ત્યારથી આ પરફ્યુમની શોધ થયેલી. કારણ કે ગંધાતા હોય ને એટલે શરીરની અંદર ફુવારો મારી દે, બગલમાં મારે, બીજે ત્રીજે. એ લોકો, તમે ધોળિયાઓને સાંભળો તો ખબર પડે, એ લોકો શું બોલે કે આજે મારે બાથ લેવાનો ટાઈમ છે. જાણે 8-10 દિવસ પછી બાથ લે ને, કે આજે મારે બાથ લેવાનું છે. આપણે જેમ કંઈક લેવા ખરીદવા જતા એ લોકો આવી રીતે કરે કે આજે મારે બાથ લેવાનું. નાતા જ ન હોય ધોળિયાઓ. બહારથી રૂપાળા લાગે, અંદરથી કાળા. બહારથી સારા લાગે, અંદરથી મેલા રહેલા હોય. એટલે આ કેવો હતો દેવરાજ બ્રાહ્મણ? તો કે સ્નાન સંધ્યા પરિભ્રષ્ટ, એ સ્નાન પણ કરતો ન હતો ને સંધ્યા પણ કરતો ન હતો. વૈશ્ય વૃત્તિ પરાયણ, આ પોતે ધંધો કરતો હતો. અને બહુ સુંદર એના માટે એક શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? વિશ્વસ્ત જનવંચક. આ દુનિયામાં આના જેવું કોઈ પાપ નથી. જે એનો વિશ્વાસ કરે એનો જ ઘાત કરતો હતો, વિશ્વાસઘાતી હતો. દુનિયામાં હજારો પ્રકારના પાપ બતાવવામાં આવ્યા છે, પણ સર્વશ્રેષ્ઠ કોઈ જો પાપ હોય, વિશ્વાસ તમારો કોઈ કરે એનો જ કોઈ ઘાત કરે, એના જેવો કોઈ પાપી નહીં. આ દેવરાજ બ્રાહ્મણ એવા પ્રકારનો હતો. અનેક શોભાવતી વેશ્યાના પ્રેમની અંદર પડ્યો. ગામની અંદર ગણિકા હતી, બહુ રૂપાળી હતી, બધી રીતે હાવભાવ પ્રદર્શિત કરી અને બધાને આકર્ષતી હતી. આવી એક શોભાવતી વેશ્યા, એના પ્રેમની અંદર આ દેવરાજ બ્રાહ્મણ પડે છે. એના માતા અને પિતા અને પત્ની ત્રણેને સમજાવે છે કે ભાઈ આપણને આ શોભે નહીં. ઘણી વખત આપણે કંઈક ખરાબ કરીએ ને તો લોકો આપણને કહેતા હોય કે ભાઈ તને ન શોભે, આ આપણા કુળને આ ન શોભે. આપણે હિન્દુ થઈ અને બીડી પીવીએ, માંસ ખાઈએ તો કોઈક આપણને પેલા હિન્દુ થઈ અને તું માંસ ખાય છે, તને આ ન શોભે. એટલે આ દેવરાજ જે બ્રાહ્મણ હતો એ કેવો હતો કે એને બધાએ સમજાવ્યું કે ભાઈ નો શોભે, આપણા કુળની મર્યાદા નથી. તો આવું ખરાબ વર્તન રાખે એ તને શોભતું નથી. માતાએ સમજાવ્યો, પિતાએ સમજાવ્યો, એના ધર્મપત્ની એને સમજાવે છે. ત્રણેયમાંથી એકેયનું એ માનતો નથી. અને પછી શું કરે છે? આ દેવરાજ બ્રાહ્મણ માતા, પિતા અને એની પત્ની ત્રણને મારી નાખે છે. અને જે કઈ ધન સંપત્તિ હતી એ લઈ લે છે. એ ધન સંપત્તિ વેશ્યાઓને આપે છે અને પોતાના ઘરની અંદર હવે વેશ્યાઓની સાથે વિષયનો ઉપભોગ કરે છે. દુનિયામાં મોટામાં મોટું આ પાપ છે. કોઈ માણસ વેશ્યાના ઘરમાં જાય કે પોતાના ઘરની અંદર વેશ્યાને રાખે, આના જેવું સમાજમાં કોઈ પાપ રહેલું નથી. આ ભયંકર પાપી દેવરાજ હતો. અને એક વખત દૈવ યોગે ફરતો ફરતો એક પ્રતિષ્ઠાનપુર નગર એની અંદર આવે છે અને ત્યાં આગળ એને એક શિવાલય જોયું. અદ્ભુત શિવાલય હતો, પાપી હતો. અને શિવાલયને જ્યારે જોયો, એના હૃદયની અંદર કોઈક જગ્યાએ ભાવના છુપી હશે અને એ ભાવના દ્વારા એ શિવાલયની અંદર પ્રવેશ કરે છે. ભગવાન શંકરના એમને દર્શન થયા. ભોળાનાથ કહેવાય. શંકર માટે ભોળાનાથ, આશુતોષ, આ બે શબ્દ વપરાયેલા છે. એક તો ભોળા છે એટલે કે ભોળાઓના નાથ છે, ગરીબના નિવાજ રહેલા છે. આશુતોષ શંકરનું એક બીજું નામ છે. આશુ એટલે ઝડપથી, તોષ એટલે પ્રસન્ન થાય. ઝડપથી કોઈ જો પ્રસન્ન થાય એવા દેવ હોય તો શંકર મહાદેવ રહેલા છે. અને આ દેવરાજ ગયા ત્યાં આગળ
પ્રતિષ્ઠાનપુરમાં શિવાલયની અંદર, અને ત્યાં કથા ચાલતી હતી. કથાની અંદર થોડોક સમય બેઠા. આપણે જેમ વાત કરીને કે ખાલી મોઢું બતાવીને જતા રહે, એમ થોડોક સમય આ દેવરાજે કથા સાંભળી અને એને તાવ આવ્યો. પોતે નગરની અંદર જ્યાં રહેતો હતો ત્યાં પાછો જાય છે કથા સાંભળીને, અને એટલો ભયંકર તાવ આવ્યો હતો. તાવમાં ને તાવમાં આ દેવરાજનું મૃત્યુ થાય છે. આખી જિંદગી જેને પાપ કરેલા, આખી જિંદગી ખરાબ સંગ કરેલો હતો, કોઈ ધર્મનું કામ કરેલું ન હતું, એટલા માટે એને કોણ લેવા આવે? યમદૂતો. અને યમરાજા જેને લેવા આવે ને એને બહુ તકલીફ પડે. યમરાજાનો વેશ જ ભયંકર હોય. પાડા ઉપર આવે, અને મોટો પાડો હોય, એને શિંગડાય મોટા હોય, એની ઉપર એક તો પાડો કાળો, એની ઉપર યમરાજા એનાથી ને કાળા. એટલો ભયંકર એનો વેશ. આંખ જુઓ ને એની તો લાલ લાલ, એના વાળ જુઓ તો આમ ભયંકર વાળ. એટલા ભયંકર યમરાજા. અને આ દેવરાજ તો ગભરાઈ ગયો. અને માણસ ગભરાય એટલે શું કરે? બે કામ કરે. એક તો ઉપર પોકાર કરે અને નીચે મદદ માટે પોકાર કરે. બે કામ કરે ને. જો નીચે કોઈ ન સાંભળનારા હોય તો ઉપર, અને ઉપર એ ન સાંભળે, નીચે ન સાંભળે, સમજવું કે આવો અધમ એ મળવો મુશ્કેલ. જેનું નીચે કોઈ ન સાંભળે અને ઉપર કોઈ ન સાંભળે. આ દેવરાજ એમણે પોકાર કર્યો, અને ખરેખર એક વખત એને શંકરના મંદિરની અંદર દર્શન કર્યા. એનું પુણ્ય કેટલું થયું કે યમદૂતો જે એને દેખાયેલા હતા એ યમદૂતો જતા રહ્યા, અને એની જગ્યાએ શિવના ગણો ત્યાં આગળ પધાર્યા. અને આ દેવરાજને શિવ ગણો કૈલાસ ની અંદર લઈ જાય છે. કૈલાસ ધામમાં ભગવાન શંકરની પાસે લઈ જાય છે, અને ત્યાં કૈલાસ ધામની અંદર એને સ્થાન આપે છે. હવે વખતે યમરાજા બહાર ગયેલા, યમદૂતો આવેલા, યમરાજા બહાર ગયેલા. એને જોયું કે આ તો અમારા ખાતાનો હતો ને ગયો કૈલાસની અંદર. એનું કારણ તો કે એક જ વખત એ મંદિરે ગયો હતો, અને એમાં શિવજીની કથા સાંભળી, અને એના દ્વારા આ પુણ્યનો ઉદય થયો, અને એ કૈલાસની અંદર આવેલો છે. આ શિવ કથાનો મહિમા કહેતા બહુ સુંદર આગળ કહે છે. ધન્યા શિવ પુરાણસ્ય પરમ પાવની યસ્યા શ્રવણ માત્રેણ અપિયાનપી મુક્તિ ધન્યા શિવ પુરાણસ્ય કથા. આ શિવ પુરાણની કથા ધન્ય છે. જેના શ્રવણ માત્રથી, ફક્ત સાંભળો એના દ્વારા પાપિયાન એટલે કે પાપ વાળો માણસ એ પણ ધન્ય બની જાય અને ભગવાનના ધામની અંદર પહોંચી જાય. એટલા માટે આ એક નાનકડું આખ્યાન એનો પ્રારંભ કરીને હવે કહે છે, જીવનમાં માણસ છીએ આપણે, એટલે આપણાથી પાપ તો થાય જ. સવારમાં ઉઠો ને પહેલું પાપ શું થાય? બાથરૂમમાં જવાનું. બાથરૂમમાં તમે જાઓ, નાના મોટા જીવડા હશે બાથરૂમમાં. આપણે જેવા નળ ચાલુ કરીએ ને એટલે કેટલાય જીવડા અંદર તમે જોજો, હે મરી જાય ને જીવડા. આપણે સ્નાન કરીએ, જીવડા મરી જાય. અત્યારે ચોમાસું છે ને એમાં તો વધારે જીવડા આપણા પગની નીચે કેટલાય કચરાઈ જતા હોય. અને મચ્છર ભાડ્યો નથી, માર્યું નથી, ભડાક કરતો. મચ્છર જેવો દેખાય તરત આપણે એને મારી નાખીએ. ગ્રહસ્થના ઘરે ઘણા પાપ થાય. પનિહારી પાણી ભરવા માટે જાય તો પાણી દ્વારા પાપ થાય. ખાંડે એના દ્વારા પાપ થાય. ઘંટીની અંદર દડે એના દ્વારા પાપ થાય. હજારો પ્રકારના ગ્રહસ્થ આશ્રમની અંદર પાપ થતા હોય છે, પરંતુ એ બધા જ પાપનું પ્રાયશ્ચિત શું રહેલું છે? એના પ્રાયશ્ચિત રૂપે બહુ સુંદર અહીંયા આગળ કથાનો પ્રારંભ કરે છે કે બાષ્કલ નામનું એક ગામ હતું, અને એ ગામની અંદર એક બિંદુગ નામનો અધર્મી બ્રાહ્મણ હતો. એની પત્નીનું નામ હતું ચંચુલા.
અને આ પત્ની કેવી હતી? પર પુરુષ ગામીની, એટલે કે બીજા પુરુષનો સંગ કરતી હતી. બિંદુકને છોડી અને અન્ય પુરુષની સાથે એની પત્ની વિહાર કરતી હતી. જ્યારે જ્યારે આ ચંચુલા પર પુરુષનો સંગ કરી અને ઘરે આવે એ વખતે બિંદુક એને મારે. સ્વાભાવિક રીતે કોઈ ગ્રહસ્થને ગમે નહીં ને, પોતાની પત્ની અન્ય જગ્યાએ વિહાર કરવા માટે જાય એ કોઈ સદગ્રહસ્થને ગમતું હોતું નથી. આ ચંચુલા એવી હતી પર પુરુષ ગામીની, એટલે કે બીજા પુરુષનો એ સંગ કરતી હતી. અને જેવી ઘરે આવે એટલે બિંદુક એને મારે. એક વખત ખૂબ માર માર્યો, એટલો ભયંકર માર માર્યો. ત્યારે ચંચુલા બિંદુકને કહે છે કે તમે મને માર મારો છો, પણ મારા હૃદયની અંદર કામ વાસના બહુ તીવ્ર છે. એટલી બધી ભયંકર કામ વાસના રહેલી છે કે હું પર પુરુષનો સંગ ન કરું ત્યાં સુધી મને કોઈ ચેન પડતું નથી. મારા હૃદયની અંદર અતિશય કામ વાસના છે. એટલે બિંદુક શું કહે છે કે ભલે તું પર પુરુષનો સંગ કર, કઈ વાંધો નહીં, જા, પણ પર પુરુષ તને જે ધન સંપત્તિ આપે એ ધન સંપત્તિ તાર મને આપી દેવાની. એની પાસેથી ધન સંપત્તિ લૂંટવાની, એનો સંગ કરવાનો અને એ ધન સંપત્તિ તારે મને આપી દેવાની. અને ચંચુલા પર પુરુષનો સંગ કરી કરી અને ધન સંપત્તિ ભેગી કરે છે. અને ધન સંપત્તિ ભેગી કર્યા પછી બિંદુક અને ચંચુલા એ બે ધનનો ઉપયોગ કરે છે વિષયો ભોગવવા માટે. અને સમય કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી. નહીં પ્રતીક્ષતે મૃત્યુ કૃતમ વાસ્ય નવા કૃતમ. મૃત્યુ ક્યારે કોઈની રાહ નથી જોતો. અને ધીરે ધીરે આ બિંદુક મોટો થયો અને હવે મહામૃત્યુ આવ્યું. કે મૃત્યુ બે પ્રકારના આવે, એક મૃત્યુ અપમૃત્યુ, જેમાં માણસ બચી જાય, અને બીજું મૃત્યુ આવે મહામૃત્યુ. એ મહામૃત્યુમાં કોઈ બચતો હોતો નથી, એમાં દરેકને જવું જ પડે. આ બિંદુકનું મહામૃત્યુ આવ્યો. અને મહામૃત્યુ જ્યારે આવે છે એવા સંજોગોની અંદર બિંદુક મૃત્યુ પામ્યો. આખી જિંદગી પાપો કરેલા હતા એટલે આ બિંદુકને સ્પષ્ટ નરકની પ્રાપ્તિ થઈ, નરકમાં ગયો. અધર્મ કરે એની અસદગતિ થાય, ધર્મ કરે એની સદગતિ થાય. ભગવાન સ્વામિનારાયણ એમણે એક ઉપદેશનો ગ્રંથ આપ્યો છે જેનું નામ છે વચનામૃત. આ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 8મા વચનામૃતની અંદર ઉપદેશ આપતા બહુ સુંદર વાત કરે છે કે જો ઇન્દ્રિયોની વૃત્તિ સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય અને કલ્યાણના માર્ગ થકી એ માણસ પડી જાય. એટલા માટે આપણી ઇન્દ્રિયોની વૃત્તિ ક્યારેય સ્ત્રી આદિકની અંદર પ્રવર્તાવવી નહીં. અને શુદ્ધ ભક્તિ માર્ગની અંદર આપણે ઇન્દ્રિયોની વૃત્તિને પ્રવર્તાવવી. ગીતા એની સાક્ષી પૂરે છે. ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાની અંદર 3 નરકના દ્વાર બતાવે છે. ત્રિવિધમ, 3 નરકના દ્વાર. કયા 3 નરકના દ્વાર? એક કામ, બીજો ક્રોધ અને ત્રીજો લોભ. જો નરકમાં જવું હોય તો આ 3 રાખવાના. આ 3 રાખીએ એટલે સ્પષ્ટ આપણને નરક મળે. ગીતા કહે છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માદેતત્રયં ત્યજેત. તસ્માત એતત્રયમ ત્યજેત. આ 3 નરકના દ્વાર છે. જો નરકમાં ન જવું હોય તો એનો ત્યાગ કરવો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકમાં વિચરણ કરતા હતા એ વખતે મુક્તાનંદ સ્વામી કરીને એક સંત હતા, વરિષ્ઠ સંત. ભગવાનની સાથે સાથે લઈ
રહી અને એને ઉપદેશ લખ્યો. અને એના શિષ્યએ એને આધારે એક ગ્રંથ લખ્યો. 9 ફૂટ મોટો ગ્રંથ છે, 9 ફૂટ. હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ લખ્યો. એ ગ્રંથની અંદર એક જ વાક્ય બહુ સુંદર લખે છે કે જ્યાં વ્યભિચાર છે ત્યાં મોક્ષની વાત નથી, ઘોર નરકની વાત રહેલી છે. આ બિંદોગ નામનો બ્રાહ્મણ વ્યભિચારી હતો અને જ્યાં વ્યભિચાર હોય ત્યાં આગળ મોક્ષની વાત ન હોય, ઘોર નરકની વાત હોય. એટલા માટે કોઈ પણ સંજોગોની અંદર ક્યારેય આપણે વ્યભિચાર ન કરવો જોઈએ. બિંદુક તો મૃત્યુ પામ્યો અને એને નરકની પ્રાપ્તિ થઈ. એની પત્ની ચંચુલા પુત્રોની સાથે હવે ઘરની અંદર રહે છે અને એ તો પર પુરુષ ગામીની હતી જ. બીજા પુરુષનો હંમેશને માટે સંગ કરતી હતી. દૈવ યોગે એક વખત ભારત વર્ષનું મહાન ક્ષેત્ર એવું ગોકર્ણ, એ ગોકર્ણની અંદર આ ચંચુલા આવે છે અને ત્યાં શિવ કથા સાંભળે છે. ગોકર્ણ ક્ષેત્રની અંદર બહુ સુંદર રીતે શિવ કથાનું આયોજન થયેલું હતું, જેમ અત્યારે આપણે બધા માણી રહેલા છીએ એવું સુંદર આયોજન થયેલું હતું. અને આ બાઈ ત્યાં શિવ કથા સાંભળવા માટે બેઠી અને જેવી શિવ કથા સાંભળે છે એમાં એક વાત આવી. શિવ કથાની અંદર શું વાત આવી છે અહીંયા આગળ કહે છે, યોષિતામ જારસતાના નરકે રમકિંદયા સંતપ્ત લોહ પરિયમ શપન્તિ સ્મર મંદિરે. કે કોઈ પણ સ્ત્રી જો ખરેખર જાર પુરુષ એટલે કે પોતાના પુરુષનો ત્યાગ કરીને બીજા પુરુષનો જો સંગ કરે તો એને કેવું દુઃખ થાય, ભયંકર દુઃખ નરકની અંદર. અને યમદૂતો એને એટલો બધો માર મારે કે જેની કોઈ સીમા ન રહે. અને આ ચંચુલાએ વાત સાંભળી એકદમ બાઈ પશ્ચાતાપ કરવા લાગે છે કે અરે મેં તો આખી જિંદગી પર પુરુષનો સંગ કર્યો છે. મારી જિંદગીની અંદર મેં તો કોઈ પુણ્ય કર્યું નથી અને બીજા પુરુષનો સંગ કરી કરી મારી આયુષ્ય મેં એમને ઉગાડેલી છે. અને બાઈ પશ્ચાતાપ કરવા લાગે છે. પશ્ચાતાપ કરતા કરતા ચંચુલા શું બોલે છે, ઓ સુંદર એના શબ્દો તો જુઓ. આ ચંચુલા બોલી રહેલી છે, અશ્વમેધ શતમ કૃત્વા ગંગા સ્નાત્વા શતમ સવા ન શુદ્ધિ નિધાયતે પ્રાયો એટલી બધી અધમ છું કે કદાચ 100 અશ્વમેધ યજ્ઞ કરવામાં આવે અને 100 વાર ગંગા સ્નાન કરવામાં આવે તો પણ હું શુદ્ધ થઈ શકું એવી નથી. આ કેટલો પસ્તાવો કરે છે. આપણે એક વખત ગંગામાં સ્નાન કરીએ એના કરતા પશ્ચાતાપના જળથી જો સ્નાન કરીએ ને તો પવિત્ર થવાય. ગંગામાં સ્નાન કરવા જઈએ છીએ આપણે. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા કે કોઈ પણ વ્યક્તિ ગંગામાં સ્નાન કરવા જાય, જેવો ગંગામાં પડે એટલે એના પાપ બધા ઝાડમાં ચોટી જાય. અને ગંગામાં સ્નાન કરીને તમે જેવા બહાર નીકળો, ઝાડ ઉપર પાપ ચોટેલ અને પાછા ચોટે. તમે આપણા પાપ બધા, કારણ કે ગંગામાં તો સ્નાન કરીએ એટલે પાપ રહે નહીં, પણ પાપ પેલા ચોટી જાય ઝાડમાં. માણસ ગંગામાં સ્નાન કરે છે પણ પશ્ચાતાપના જળથી, આંસુથી કોઈ દિવસ સ્નાન કરતો નથી. અને ખરેખર જો હૃદયની અંદર પશ્ચાતાપ થાય તો માણસ બધા જ એના પાપને ધોઈ શકે. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર કહી રહેલા છે, ઉપદેશ આપ્યો કે આત્મદીપો ભવ આમ્રપાલી,
હે આમ્રપાલી તું આત્મદીપો ભવ, તો ખરેખર અંદર જાગૃત થઈ જા. અને જો તું અંદર જાગૃત થઈશ તો તારા બધા જ પાપો ધોવાઈ જશે. અને ખરેખર આમ્રપાલીના બધા પાપો ધોવાઈ ગયા. એ જ આમ્રપાલી ભગવાન બુદ્ધની શિષ્યા બની, સાધ્વી બની. અને જેટલી કઈ સાધ્વીઓ હતી ભગવાન બુદ્ધની, એમાં મુખ્ય એ બની ગઈ. એક વેશ્યા, એને જો ખરેખર પસ્તાવો કર્યો તો એના દ્વારા એના પાપ બધા ધોવાઈ ગયા. ભાવનગરનો બહુ પ્રસિદ્ધ એક પ્રસંગ રહેલો છે. ભાવનગરના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી બહુ સારા દિવાન હતા. આ સર પ્રભાશંકર પટ્ટણી એ કોર્ટની કાર્યવાહી ચલાવતા હતા અને થાકી ગયા હતા. થાક બહુ લાગ્યો હતો. પટાવાળાને બોલાવ્યો. સાંજનો સમય થઈ ગયો હતો. એટલે પટાવાળાને કહ્યું કે હવે જેટલા અરજદારો બાકી હોય એ બધાને કહી દો કે હવે કાલે આવે. આ કોર્ટની કાર્યવાહી બંધ કરીએ છીએ આપણે. ત્યારે પેલો પટાવાળો આ સર પ્રભાશંકર પટ્ટણીને કહે છે કે સાહેબ 2 જણા બાકી છે, ફક્ત 2 જણા. એટલે કે સારું, 2 જણાને આપણે લઈ લઈએ. પેલો એનો ક્લાર્ક હતો. એ ક્લાર્કને કેસની વિગત પૂછી કે આ શેના માટે લડે છે. તો ક્લાર્કે એને બતાવ્યું કે સાહેબ 2 ધોબી છે અને મિલકતના ઝઘડા માટે 2 જણા લડે છે. 2 જણા ધોબી આવ્યા. સર પ્રભાશંકર પટ્ટણી, સાંજનો સમય, સંધ્યા ઢળી રહેલી છે. 2 ધોબીઓને ઉદ્દેશીને શું કહે છે કે મલક આખાનો મેલ ધોયો, તમે મલક આખાનો મેલ ધોયો, પણ તમારો પોતાનો જ અકબંધ રાખ્યો. આખી દુનિયાના મેલ તમે ધોયા અને તમારો જ મેલ તમે ધોયો નહીં. 2 ધોબી સમજી ગયા કે આપણે ઝઘડાઈ નહીં મિલકત માટે, અને ત્યાં ને ત્યાં સમાધાન થઈ ગયું. એક શબ્દમાં આખી દુનિયાના મેલ આપણે ધોઈએ છીએ, આપણો મેલ ક્યારે ધોવાના છીએ? તો પસ્તાવો 2 જણાને થયો અને સમાધાન ત્યાં ને ત્યાં કોર્ટની અંદર થઈ ગયું. પેલી ચંચુલા, એને આ શિવ કથા સાંભળી એને પસ્તાવો થયો, ભયંકર પસ્તાવો થયો. અને એનું શરીર જ્યારે છૂટી ગયો તે ચંચુલા કૈલાસની અંદર જાય છે. ભગવાન શંકર અને પાર્વતીજી જ્યાં આગળ વિરાજમાન છે એ ત્યાં આગળ આ ચંચુલા ગઈ. અને કેવા સંજોગોની અંદર જાય છે અહીંયા આગળ કહે છે કે અથ કાલે ન પૂર્ણેન પિતૃક સમોસર્જ દેહં સ્વ મનાયા તેન ચંચુલા વિમાનં ધૃતમાયાતં પ્રેષિતં ત્રિપુરારિણા દિવ્યં સ્વગણ સંયુક્તં નાના શોભા સમન્વિતં. આનો અંતકાળ આવ્યો. એ વખતે વિમાનમાં બેસી અને ચંચુલા કૈલાસની અંદર જાય છે, જ્યાં આગળ પાર્વતીજી, ઉમા અથવા તો ઉમિયાજી, ઘણા નામ છે પાર્વતીજીના, આદ્ય શક્તિ ગણો. પાર્વતીજી આ ચંચુલાનું સ્વાગત કરે છે અને ત્યાં આગળ ચંચુલા સ્તુતિ કરવા લાગ્યા. એવા સંજોગોની અંદર એની સ્તુતિ સાંભળી અને ઉમા દેવી પાર્વતીજી એની પર પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે ચંચુલા, માગ માગ, તારે જે જોઈએ તે મારી પાસે માગી લે. એ વખતે ચંચુલા પાર્વતીજીની પાસે, ઉમાની પાસે માગે છે કે મારે બીજું તો કંઈ જોઈતું નથી, પણ મારો પતિ જે મૃત્યુ પામી ગયો અને એની ગતિ શું થઈ એ મને જાણવાની ઈચ્છા છે. જો આને કહેવાય સન્નારી, જેને આપણે પુત્ર વધુ કહીએ છીએ અથવા તો વહુ કહીએ છીએ.
સન્નારી કહીએ છીએ. પોતાના પતિની ચિંતા કરે એનું નામ કહેવાય સન્નારી. પોતે કૈલાસમાં ગઈ, એનો પતિ નરકમાં છે. ઉમાને જણાવી રહ્યા છે કે મારા પતિની ગતિ શું થાય એ મારે જાણવાની ઈચ્છા રહેલી છે. એ વખતે પાર્વતીજી કૈલાસની અંદર ચંચુલાને કહે છે કે તારો પતિ તો પિશાચ થયો છે. રાક્ષસ, પિશાચ, ભૂત, પલિત, ડાકીની, શાકીની આવી 7 જ્ઞાતિ છે. આ લોકોની 7 જ્ઞાતિ રહેલી છે, જેને અધમ જ્ઞાતિ કહેવાય, અધમ યોની કહેવાય. તો તારો પતિ તો પિશાચ થયો છે અને વિંધ્યાચલ ઉપર, વિંધ્યા પર્વતની ઉપર અત્યારે પિશાચનો દેહ ધારણ કરીને ફરે છે. અને ભૂત પિશાચને ખાવાનું શું? માણસની વિષ્ટા. પીવાનું શું? લઘુશંકા. કોઈ સારો ખોરાક ન ખાઈ શકે એ લોકો. અને કોઈ તળાવ, સરોવર, નદી કે સમુદ્રમાં પાણી ન પી શકે. એને તો ત્યાં વરુણ તકલીફ ઊભી કરે, વરુણની ચોકી હોય એટલા માટે. એટલે પિશાચને પાણી આપણું લઘુ એ જ પીવાનું. પેશાબ માણસ કરે ને એ લોકોનું માટે પાણી કહેવાય. કે તારો પતિ આવી ગતિને પ્રાપ્ત થયેલો છે. અને એવા સંજોગોની અંદર આ ચંચુલા પાર્વતીજીને કહે છે કે મારા પતિની કંઈક મુક્તિ થાય એના માટે તમે કંઈક ઉપાય કરો. ત્યારે પાર્વતી ચંચુલાની વિનંતી સાંભળી અને કૈલાસ પર્વત ઉપર તુંબરુને બોલાવે છે. તુંબરુ ગાન બહુ સરસ કરતા હતા. નારદ અને તુમ બોલાવે કે તુંબરુ અહીંયા આગળ આવો. અને તુંબરુ આવ્યા. એને કહ્યું કે તમે વિંધ્યા પર્વત ઉપર આ ચંચુલાની સાથે જાઓ અને એનો પતિ જે બિંદુગ એ પિશાચ થયેલો છે એને શિવ કથા સંભળાવો. તો બંને જાય છે. ચંચુલા અને આ તુંબરુ વિંધ્યાચલ ઉપર આવ્યા અને પેલો તો ભયંકર પિશાચ બિંદુગ એના વેશની અંદર ફરતો હતો. એટલે પેલા તો તુંબરુ એને બાંધ્યો. પિશાચ કઈ સાંભળવા આવી ન શકે, પણ હવે એની પત્નીની વિનંતી હતી એટલે એને પરાણે બેસાડ્યો કથામાં. અને ત્યાં આગળ શિવ કથા સંભળાવે છે. અને શિવ કથા એમને સાંભળી તો એ બિંદુગ પોતે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે છે. પરાણે સાંભળી. હવે અહીંયા આગળ કેટલી સુંદર એક વાત કરવામાં આવી કે કોઈ પરાણે સાંભળે અને ભૂત પ્રેત હોય એ મુક્તિ પ્રાપ્ત કરી શકે. તો આપણે પ્રેમથી સાંભળીએ તો મુક્ત ન થઈ જાય? જો પરાણે સાંભળીએ તોય મુક્ત થવાતું હોય તો પ્રેમથી આપણે કથા સાંભળીએ તો મુક્ત થવાય. અરે પિશાચ સાંભળે તો મુક્ત થાય, તો આપણે માણસ સાંભળીએ તો ન થાય? જો રાક્ષસો સાંભળે એ લોકો મુક્ત બની શકતા હોઈએ તો આપણે તો માણસ છીએ, તો આપણે ન મુક્ત બની શકીએ. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે પિશાચે કથા સાંભળી અને શું થયું અહીંયા આગળ કહે છે કે બિંદુ કહે સોપી દિવ્યાત્મા વિમાન ચિત સુખી સ્વકાંતા પાર્શ્વદ સીમા સુશોભેતી વખસ્થિત. જેવી કથા પૂરી થઈ એટલે બિંદુગ પિશાચ કૈલાસ પર્વતમાંથી આવેલું વિમાન, એ વિમાનમાં બેસી ડાયરેક્ટ શંકર ભગવાનની પાસે જાય છે. એનો મતલબ એવો થયો કે પાપી માણસ એ સાંભળે તો એનો ઉદ્ધાર થાય, મોક્ષ થાય, સદગતિને પ્રાપ્ત કરી શકે. બહુ પ્રસિદ્ધ કથાઓ ઘણી બધી શાસ્ત્રની અંદર રહેલી છે. આપણે જાણીએ છીએ કે ભાગવતની અંદર ધુંધુકારીનું આખ્યાન આવે છે. આપણે સાંભળી ચૂક્યા છીએ એટલે એનો અહીંયા આગળ આપણે વિસ્તાર કરતા નથી. ધુંધુકારી ભાગવતની અંદર કથા સાંભળે છે, એના દ્વારા એની મુક્તિ થાય છે. એટલા માટે શંકરે ભગવાને અહીંયા આગળ બિંદુને પોતાનો ગણ બનાવ્યો અને પેલી પાર્વતીજી હતા એમણે ચંચુલાને પોતાની સખી બનાવી.
બે જણા એક એક ને રાખ્યા. બિંદુ શંકર ભગવાનની પાસે અને પાર્વતીની પાસે આ ચંચુલે રહેવા લાગે. બંને જણા અધમ હતા, બંને બ્રાહ્મણ હતા. એક વેશ્યા ગામી હતો અને પેલી પર પુરુષ ગામીની હતી. પણ ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. એનું કારણ કથા શ્રવણ. આ બહુ સુંદર મહિમા કથાનો બતાવવામાં આવે છે. જો કથા સાંભળીએ જન્મ ને મરણ ટળે, ભવરોગ આપણા બધા શાંત થાય. એટલા માટે આપણા સંતોએ બહુ સરસ કે હળવે પુણ્ય હોય નહીં. થોડાક પુણ્ય હોય ને ત્યારે અહીંયા આગળ બેસવા ન મળે. તમે યાદ રાખજો, તમારા ઓછા પુણ્ય હોય ને એ અંદર જ ન પ્રવેશી શકે. એ પાર્કિંગમાં આવીને જ જતા રહીએ. પાર્કિંગમાં આવે પણ પાર્કિંગમાં આવીને લોકો જતા રહેતા હોય છે. એનું કારણ એના પુણ્ય હળવા છે, ઓછા છે. અને જેના પુણ્ય વધારે હોય એ લોકો જ અહીંયા આગળ બેસી શકે. અને તમે એટલા પુણ્યશાળી છો કે હવે તમે બહાર નીકળશો ને, જેટલા જેટલા તમારા દર્શન કરશે ને એ પુણ્યશાળી બની જશે. તમારા જેટલા દર્શન કરશે એ લોકોને પણ એક પુણ્ય પ્રાપ્ત થશે. કારણ કે તમે એક સત્કર્મ કરી અને અહીંયા આગળથી નીકળી રહેલા છો. એટલા માટે સંતો બહુ સુંદર એક ગાઈ રહેલા છે કે હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોય પામે મળે ટળે ભારે મહાભવરો. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. મોટે ભાગે મળે ટળે ભારે મહાભવરો. સુંદર સંતોએ ગાયું કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. મોટે ભાગ્યે એ મળે ટળે ભારે ભવરોગ. દુનિયામાં ભવરોગને ટાળવાની કોઈ ઔષધિ શોધાયેલી નથી અને દુનિયામાં શોધાવાની નથી. કદાચ તમારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, તમારી લીવર કે કિડનીની અંદર તકલીફ હોય તો બેયને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, પણ ભવરોગને ટાળી શકાતો નથી. એના માટે તો આ ખુરશી પર બેસવું જ પડે. એના માટે આ હળવે પુણ્ય હોય ને હરિકથાનો યોગ. એટલે હરિકથા સાંભળીએ ભવરોગ આપણા ટળી જાય. 4 ઉપમા આપવામાં આવી છે હરિકથાને. પહેલી ઉપમા શું આપી? કામધેનુ. આ કામધેનુ સમાન હરિકથા છે. તમારા ઘરે કામધેનુ ગાય હોય તો તમે જે જે સંકલ્પ કરો એ બધા સંકલ્પ તમારા પરિપૂર્ણ થાય. બીજી સંજીવની ઔષધિ. માણસ કોઈ મરી ગયો હોય, મૂર્છા આવી ગઈ હોય, એને સંજીવની ઔષધિ પાવામાં આવે તો માણસ બેઠો થઈ જાય. ત્રીજી વાત કરવામાં આવી અમૃત સમાન છે. જો કોઈને અમૃત પાવામાં આવે તો માણસ જીવતો બની જાય, મરે જ ને. અને ચોથી વાત કરે છે ભયનાશક ભ્રમ ભાંગનારી. ગમે તેવા સંસારના ભય હોય એ બધા ભય ટળી જાય એવી આ ભગવાનની કથા રહેલી છે. એટલા માટે તુલસીદાસજી બહુ સુંદર રામાયણમાં ચોપાઈ દ્વારા આનું નિર્વચન એ કરી રહેલા છે. ખરેખર તુલસીને સાંભળવા એની ચોપાઈની અંદર એક પ્રકારનું વજન રહેલું છે. તુલસીદાસ અહીંયા આગળ કહે છે કે રામ કથા કલી કામદ ગાઈ સુજન સંજીવની મૂળ સોહાઈ. રામ
ભય ભંજની બ્રહ્મ ભેક ભુજંગની. સોઈ વસુધા તલ સુધા તરંગીની. આ ભગવાનની કથા પૃથ્વી ઉપર અમૃતની નદી સમાન છે અને ગંગા ત્યાં આપણે જવું પડે સ્નાન કરવા તો પવિત્ર થઈએ. પણ આ કથા ગંગા કેવી છે? ઘર બેઠા ગંગા. અહીંયા આગળ મદ્રાસમાં આવે, ચેન્નઈમાં આવે, હૈદરાબાદમાં જાય, સુરતમાં, બધી જગ્યાએ આ ગંગા વહે છે અને એ ગંગા ઘર બેઠા આપણને પાવન કરે. હોમ ડિલિવરી આપણને પાવન કરવા માટે આ ગંગા વહી રહેલી છે. રામ કથા કલી કામદ ગાય. કામધેનુ સમાન આ કથા રહેલી છે. એટલા માટે થોડાક ધંધા, નોકરી અને આજુબાજુના ઘરના કામ વહેલી તકે પરવારી એમાંથી અને બરાબર આપણે જે ટાઈમ આપવામાં આવે એ ટાઈમે ગોઠવાઈ જવું. અને કદાચ તમને જો થોડીક ઊંઘ આવતી હોય, આમ તો આવશે નહીં, પણ કદાચ જો તમને થોડી ઘડી ઊંઘ આવતી હોય તો પ્રેમથી અહીં સૂઈ જવું. આ ખુરશી પર આમે એસી છે, બહાર કરતા તો અંદર સારું છે, એટલે અહીંયા આગળ સુવાનો એક આનંદ આવશે. એટલે અહીંયા આગળ આવી અને બેસવું, કારણ કે આ કેવી છે? અમૃતની નદી રહેલી છે, એમાં સ્નાન કરવા આવી જો. ભગવાન સ્વામિનારાયણના એક સંત આધારાનંદ સ્વામી બહુ સુંદર એક વાત હરિચરિત્રામૃત સાગરની અંદર કહે છે કે હરિના ચરિત્ર સાંભળ્યા વિના, એમના એક્ઝેક્ટ શબ્દો કે ભગવાનના ચરિત્ર સાંભળ્યા વિના જીવતા સુધી કોઈ અશ્વમેધ યજ્ઞ કરે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી અશ્વમેધ યજ્ઞ કરે, કોટી ગોદાન કરે, કરોડો ગાયોનું દાન કરે, એ તીર્થ કરે, તપ કરે, તો પણ એ એક મનથી ભગવાનના ચરિત્રોને સાંભળવા એક જ દિવસ કોઈ સાંભળે એની તોલે આ બધું ના આવે. ગોદાન કરવું, અશ્વમેધ યજ્ઞ કરવા, અરે તીર્થ કરવા, વ્રત કરવા, જપ કરવા, માળા કરવી, માનસી કરવી, કથા, આ બહુ અઘરું રહેલું છે. પણ કદાચ કંઈ ન થાય તો આવીને બેસવું. આ આધારાનંદ સ્વામીના શબ્દો. એટલા માટે જે કોઈ કથા સાંભળે એનું ઘર પવિત્ર થઈ જાય. એના દર્શન દેવતા કરવા આવે. તમે જેવા બહાર નીકળશો આકાશમાં તમને નહીં દેખાયો, પણ દેવતાઓ તમને જોઈ શકશે. તમે આ દેવતાઓને નહીં જોઈ શકો, પણ દેવતાઓ તમને જોશે કે આ શિવ પુરાણ સાંભળીને આવ્યા છે. એટલે દેવતાઓ પણ દર્શન તમારા કરવા માટે પધારશે. એટલો બધો મહિમા આ કથાનો બતાવવામાં આવે છે. મહાભાગ્યશાળી આ કથા સાંભળે એ ભાગ્યશાળી નહીં, મહાભાગ્યશાળી રહેલો છે. અને કથા સાંભળવાની વિધિ છે, કઈ રીતે કથા સાંભળવી, બહુ સુંદર. અહીંયા આગળ વિધિના 2 શ્લોક બતાવે છે શિવ પુરાણમાં. કેટલી સુંદર વિધિ અહીંયા આગળ કહે છે કે વિવાહે આદૃશમ ચિતમ આદૃશમ કાર્યમેવહી અન્યા ચિંતા વિનિર્વાર્યા એતેષુ વિઘ્નાદતમ યદલ્પમપિ વસ્તુ દિવસેષુ વરીષેષુ તદક્ષય ફલં. બે વાત બતાવે છે. પહેલી વાત, યાદૃશમ ચિત્તમ વિવાહે દત્તમ. જેવી રીતે તમે બધા વિવાહમાં ચિત્ત રાખો છો, લગ્ન કરવાના હોય કેટલું અવધાન રાખે છે વરરાજો. સવારથી કોલર ટાઈટ કરીને ફરે, સીધો જ ચાલે, અને એને છીંક આવે તો અણવર
રૂમાલ પોતાના ખિસ્સામાંથી કાઢીને એનું લૂછે, એનું આસન પાથરી દે, એના બૂટની વાધરી અણવર બાંધે, પોતે નો બાંધે. ટાઈટ ને ટાઈટ આખો દિવસ જ રહે. ઘોડા ઉપર બેઠો તો જાણે ઓહો વર ઘોડા ઉપર જઈ રહેલો છે. અત્યારે આખું નગર એને જોવા માટે ઉમટે. અને જે બધાને આનંદ હોય, વિવાહમાં કેટલો જબરજસ્ત આનંદ હોય, નવા નવા કપડા પહેરે, પાવડર લગાવે, જે કઈ હોઠ લાલ કરવાના હોઠ લાલ કરે. અને તમે જુઓ બધા ફર્સ્ટ ક્લાસ આમ બની ઠની અને રૂમઝૂમ કરતા કરતા નીકળતા હોય છે. શિવ પાર્વતીને લગ્ન કરવાના છે, આપણે આગળ સાંભળીશું. પણ જ્યારે લગ્નની અંદર કેવું માણસનું ચિત્ત હોય, એવા ચિત્ત રાખીને આ કથા સાંભળવી, આનંદ અને પ્રેમથી એટલું ચિત્ત આની અંદર જોડવું. એક વસ્તુ બતાવે છે. બીજી વસ્તુ અહીંયા આગળ કહે છે કે દાન આપીને કથા સાંભળવી. એતેષુ વિધિના દત્તમ. જો કિરીટભાઈ અને એમનો આખો પરિવાર અને એ બધાએ અહીં બેઠેલા એને દાન આપ્યું. મુખ્ય યજમાન પદે એમને સેવા આપી. આમ તો 2 વર્ષ પહેલા જ એના ઘરે અમે ગયેલા મહાપ્રસાદ લેવા માટે, અને એ વખતે એમને સંકલ્પ કર્યો કે તમે જો કથા કરો તો મુખ્ય યજમાન હું બનું. અને એમ કરી અને મુખ્ય યજમાન પદે તેઓ આજે વિરાજમાન છે. અને અહીંયા આગળ મુખ્ય યજમાન તરીકે એમણે 5 લાખનું ડોનેશન આપ્યું છે. એટલે આ એક મોટી સેવા કરી અને અહીંયા આગળ બેઠેલા છે. તો અહીંયા બહુ સુંદર કહેવામાં આવ્યો કે એતેષુ વિધિના દત્તમ. પૈસા આપીને, દાન આપીને આ કથા સાંભળવી, મફત ન સાંભળવી. કથા મફત ન સાંભળવી એટલે કંઈક ને કંઈક આપણે જો આની અંદર આપીશું તો થશે શું? યદ અલ્પમતિ અપી વસ્તુ. નાનકડી વસ્તુ તમે જો અહીંયા આગળ આપશો તદ અક્ષય ફલમ. એનું ફળ ક્યારેય નાશ નહીં પામે. એક વખત આ ભગવાનની કથાની અંદર તમે કંઈ પણ આપ્યું, નાની કે મોટી છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કદાચ હાર ના આપી શકાય, કદાચ ફૂલ ના આપી શકાય તો પાંદડી આપવી, પણ પાંદડી આપવી. જો એવું દાન કરી, અહીં તો જેટલું વધારે આપશો ને એટલું વધારે ફળ મળશે. એટલા માટે અહીંયા આગળ વિધિ બતાવવામાં આવ્યો કે કંઈક પણ આપી અને કથા સાંભળવી. અને પછી આગળ કહે છે કે કથા શ્રવણ કરતી વખતે, સાંભળતી વખતે જાજુ ભોજન નહીં કરવાનું. એટલે જ આનંદ સાગર સ્વામીએ ભોજનની પછી વ્યવસ્થા કરી છે, પેલા નથી કરી. સાંભળી અને પછી આપણે ભોજન કરવા જવાના છીએ. પણ જો પેલા ભોજન કરીને પછી સાંભળવા બેસીએ તો શું થાય? ઊંઘ આવે. એટલા માટે અહીં વિધિમાં બતાવવામાં આવે છે કે ઊંઘ ના આવે, આળસ ના આવે, બેસવામાં આપણને ચેન પડે સરસ રીતે. એટલા માટે ઓછું ખાય અને કથા સાંભળવી, આ વિધિ. અને છેલ્લે વાત કરે છે કે જ્યારે આપણે કથા સાંભળીએ ત્યારે અંદરો અંદર વાતો નહીં કરવાની. જો કોઈ વાત કરે તો અહીંયા આગળ એવું બતાવે છે કે એને અધમ યોનિની પ્રાપ્તિ થાય. કથા એક ચિત્તે આપણે ભગવાનની સાંભળવી. અને આટલી વાત જો આપણા જીવનની અંદર આપણે ઉતારી શકીએ તો સાચા અર્થની અંદર શિવ પુરાણ સાંભળ્યું એ સાર્થક ગણાય. બરાબર 8:30નો સમય થયો છે અને આપણી પારાયણનો સમય પણ પૂર્ણ થયો છે. આ મહાત્મ્યના અધ્યાય એની પણ આપણે સમાપ્તિ કરીએ છીએ. અને આવતીકાલે આપણે જે ટાઈમ અહીંયા આગળ આપવામાં આવે એ ટાઈમે જો આપણે તો આવીશું. યાદ રાખજો, આપણે બધા અમે તો સાધુ બની ગયા છીએ. તમે સંસારનો ત્યાગ ન કરી શકો તો કંઈ વાંધો નહીં, પણ 9 દિવસ માટે અહીંયા આગળ ઘરના સભ્યો એ બધા આવે અને ઘરને તાળા મારજો. અને તમને ગેરંટી આપીએ 9 દિવસ ઘરને તાળા મારશો ને કોઈ ચોરી નહીં કરે. તમારા ઘરે કોઈ ચોરી નહીં કરે. એટલે 9 દિવસ, એમાં 1 દિવસ તો આપણો પૂર્ણ થઈ ગયેલો છે. 8 દિવસ આપણે આવું,
આપણા આડોશ પાડોશમાં રહેલા લોકોને લાવવા. કેમ લાવવા? જેનો પાડોશી સારો હોય ને એને ભજનમાં મજા આવે. બાજુમાં ધારો કે માંસની દુકાન હોય તમારા ઘરની બાજુ, તમને મજા આવે? આનંદ ના આવે. કોઈ બીડી પીતો હોય ને આપણે નિર્વ્યસની હોઈએ તો આપણને આનંદ ના આવે. એટલે આપણું ઘર સુખી રહે કેમ? તો કે પાડોશી સુખી હોય તો. એટલે આજુબાજુ રહેતા સગા વહાલા મિત્ર એને પણ લઈને અહીંયા આગળ આવવું. ભગવાને આપણને 2 હાથ આપ્યા છે અને 10 આંગળી આપી છે. એમાં આગળની 2 આંગળી શેના માટે આપી છે? ભગવાન કોકને દોરવા માટે. એટલે ઘરેથી તમે નીકળો તો વધારે ન થઈ શકે તો કઈ નહીં, 1 આંગળીએ કોકને લઈ આવો, ના આંગળી બીજાને બબેને લઈને આવવાનું. બસ 2 જણાને લઈ અને પ્રેમથી કથા સાંભળવા આપણે આવવું. જો એટલું કરીશું તો આપણા જીવની અંદર આજે શિવ પુરાણ એનો મહિમા છે એ ઉતરશે અને આગળ શંકરના જુદા જુદા ચરિત્રો આપણને સાંભળવા. મહાદેવ કહેવાય. આ દેવોમાં વરિષ્ઠ દેવ છે અને એ દેવનો ખૂબ મહિમા રહેલો છે, જેની વાતો આપણે આગળ એ સાંભળીશું. અહીંયા આગળ પારાયણને પૂર્ણ કરીએ છીએ. પ્રેમથી આપણે 2 મિનિટ ધૂન બોલીશું અને ત્યાર પછી આગળની જાહેરાત કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. ગુણાતીતમ